કેમ છો બધા? આજે તમારું સેકન્ડ લેક્ચર છે, ડેમો લેક્ચર. ચલો સરસ. ઓનલાઈન ચાલુ થાય આપણે થોડી કથા કરીએ, બરાબર ને? થઈ ગયું ચાલો. ચલો ઓનલાઈનમાં બધાને ઓડિયો ક્લિયર હોય તો એકવાર ખાલી કન્ફર્મેશન આપી દો અને સેશનની શરૂઆત કરવાની ખબર પડે. આમાંથી જૂના બી દેખાય છે ઘણા. 1, 2, 3, 4. ચલો આમાંથી આજે શેનું લેક્ચર છે એ તો ખબર છે? રિઝનિંગનો છે, બરાબર ને? તો શરૂઆત કરીએ છીએ આપણે શાંતિથી, થોડી વાતો કરીએ પહેલાં, અને પછી એસી વિશે ઠંડુ લાગે છે ને? નથી લાગતું? હમણાં થશે થોડી વારમાં ઠંડુ. આમાંથી કોઈ વિદ્યાર્થી એવા છે કે જે પહેલાં મારું કોઈ જગ્યાએ લેક્ચર એટેન્ડ કરી ચૂક્યા હોય, ક્યાંય ઓનલાઈનમાં જોયા હોય, ક્યાંય ને ક્યાંય ભટકાયા હોય, એવા છે? એ તો મને દેખાઈ ગયા અમુક તો. તમે જોઈ રહ્યા છો? ઓકે, અચ્છા, ઓકે, રેડી. હવે આજે આપણે રિઝનિંગ વિષયની શરૂઆત કરીશું. બધા જીપીએસસીના કેન્ડિડેટ છે, એ સાચી વાત છે? સાચી વાત છે. હાલ આટલું શરૂઆતની બેચમાં કેવો જોશ હોવો જોઈએ ખબર છે? અહીંયાથી કોઈ બૂમ પાડે તો નીચે અવાજ જાય. તમે બધા જીપીએસસીના કેન્ડિડેટ છો, સાચી વાત છે? એવું મને કહેવામાં આવ્યું છે કે બધા જીપીએસસીના કેન્ડિડેટ છે, બરાબર ને? તો શું બનવું છે બધાને? ડીવાયએસપી. યસ, વેરી ગુડ. ડીસી. પછી સાહેબ જે બને ને પહેલાં જે મળે ને પહેલાં લઈ લેવી છે, પછી બધી વાત, બરાબર ને? ઓકે. કોઈને એવું હશે કે ભાઈ ના, લેવી તો ડીસી જ છે, એના છે બીજી કોઈ નોકરી લેવી નથી, એવું પણ હશે. આમાંથી કોઈ સર્વિસમાં હોય એવા છે, મતલબ જોબ કરતા હોય, ક્લાસ 3ની કરતા હોય, કે બીજી કોઈ પણ કરતા હોય, પ્રાઇવેટ કરતા હોય, બધા ફ્રેશર છે. એટલે મને ખબર પડે કે મારે કઈ આ દિશામાં આગળ વધવું છે, બરાબર? બધા કોલેજ પાસ આઉટ છો? કોલેજવાળા બાળકો કેટલા છે? એટલે કોલેજ ચાલુ છે? એ ક્યાં હો ગયા? તમને તો અલગ જ લાગશે તો હે. અને છેલ્લા 2-3 વર્ષથી તૈયારી કરી ચૂક્યા હોય, જીપીએસસી આપી ચૂક્યા હોય, એવા કેટલા છે? 1, 2, 3. સરસ. બીજા કોઈ? બસ. હવે અહીંયા આપણું, મારું નામ કદાચ ખબર ના હોય, નહીં જ હોય, એટલા બધા ફેમસ કદાચ નહીં થયા હોય તો નહીં ખબર. યાજ્ઞિક નામ છે મારું, યાજ્ઞિક બારોટ. અને તમારું રિઝનિંગ વિશે હું લેવાનો છું. અને આપણે એકદમ બેસિક લેવલથી એડવાન્સ લેવલ સુધી આપણે આ વિષયની અંદર જઈશું. જીપીએસસી ક્લાસ 1-2 ને જો આપણે ટાર્ગેટ કરીએ તો ઓનલાઈન ચાલુ જ છે ને ભાઈ? ઓકે. જીપીએસસી ક્લાસ 1-2 ને આપણે જો ટાર્ગેટ કરીએ તો મેથ્સ અને રિઝનિંગ બંને વિષયની વાત કરું છું. કેટલા માર્ક્સનું પૂછાય છે ખબર છે ને બધાને? ચલો, કેટલા વિદ્યાર્થીઓએ સિલેબસ કમ્પ્લીટ ડાઉનલોડ કર્યો છે, સજાયો છે, જોયો છે? ઓકે. જૂના છે એને તો બધું કર્યું છે કદાચ. સિલેબસ આવે ખબર છે ને? હા. કયા વિષય છે? આ જમણી આંખ ફરકે વૈભવ તો શું થાય? સારું થાય, ખરાબ થાય? સારું થાય? બોલો તો ખરા લે તમે. આપણા લેક્ચરમાં ક્યારે એવું નહીં હોય કે હું શિક્ષક છું, તમે બધા સ્ટુડન્ટ છો, તમે ભણો છો, બસ ચૂપચાપ ભણો, એવી રીતે નહીં હોય. આપણે બહુ મજાની રીતે ભણવાના છે, પહેલી વસ્તુ. એટલે કોઈ પહેલાં તો બિંદાસ થઈ જાઓ. અલ્ટિમેટલી આપણે શું જોઈએ છે? સિલેક્શન જ જોઈએ છે ને? પછી જય માતાજી કરીને આવે તોય, અને આવડતું હોય ને આવે તોય. સમજો છો કે નહીં? સિલેક્શન આવવું જોઈએ આપણું. ઇયરફોનથી પણ સ્લો આવે. હવે ક્લિયર છે? આ ગેમિંગ કોર્નર આવું નામ છે ભાઈ? નામ ઓરિજિનલ રાખીને આવું. કાં તો અમુક એવા હોય કે બીજાને ખબર ના પડે એના માટે ક્લાસ જોઈન કરી લીધા બીજા નામથી, એવા હોય. અમે થોડું મારું બેસિક ઇન્ટ્રોડક્શન આપી દઉં. યાજ્ઞિક બારોટ નામ છે મારું. આ વિષય જે છે ગણિત અને રિઝનિંગ બંને વિષય જોકે
હું છેલ્લા આ ફિલ્ડમાં 10 વર્ષથી સંકળાયેલો છું અને 7 વર્ષથી આ ફિલ્ડ મતલબ ભણાવું છું. 7 વર્ષથી શરૂઆત 2015થી કરેલી છે અને દિલ્હીમાં કરેલી છે. મુખર્જીનગર નામ સાંભળ્યું જ બધાએ? તો ત્યાંથી શરૂઆત કરી ભણાવવાની પણ અને ભણવાની પણ, બરાબર. અને ઘણા બધા હજારો વિદ્યાર્થીઓને અત્યાર સુધી ભણાઈ ચૂક્યા છે. ગાંધીનગરમાં ઘણી બધી બેચો કમ્પ્લીટ કરેલી છે, અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં, અલગ અલગ જગ્યાએ. એટલે આ વિષયનો સારો એવો અનુભવ છે. બધી વાત એ ખરી સાહેબ, તમે કઈ પરીક્ષા પાસ કરી? મનમાં પ્રશ્ન ના થયા આવો? તમે બધી વાતો તો કરો છો, પણ પરીક્ષા કઈ પાસ કરી એ કહી દો ખાલી, એટલે અમને તમારો પર વિશ્વાસ રાખો કે ના રાખો એ ખબર પડે, બરાબર છે? હા, તો SSC CGL કરીને એક એક્ઝામ આવે છે, બરાબર. એ પાસ કરેલી છે, એક વખત નહીં 2 વખત. SSC CHSL MTS IBPS PO ઇન્ટરવ્યૂ આ બધું અપિયર થયેલું છું. પણ એના કરતાં આમાં સારો પૈસો છે એટલે આમાં ભણાવું છું, બરાબર ને. અને ભણાવવાનો શોખ છે, બરાબર. ચોખ્ખી વાત છે, ખબર પડી ગઈ ને. એટલે તમને એવું સાહેબ નોકરી કેમ ના કરી એનો જવાબ, બરાબર. એના કરતાં અહીંયા સારું છે, ભગવાનની દયાથી સારું ચાલે છે એટલે આમાં છીએ. અને છોકરાઓને ગમે છે ને ભણાઈ રહે છે, બરાબર. પાછળ એવું થશે કે ભાઈ હવે છોકરાને નથી ગમતું તો ક્યાંક નોકરી લઈને બેસી જઈશું, એવું તો નહીં બને, છોકરાને ગમશે. પછી બીજી એક વાત કરીએ કે આ વિષય જે છે ઘણું બધું મિથ હોય છે કે છોકરાઓને કે સાહેબ આ વિષય આપણને ક્યારેય જીવનમાં એ કર્યો નથી. સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી કેટલા વિદ્યાર્થીઓ આવે છે? ઘણા બધા છે. અને સાયન્સમાં બાયોલોજીમાંથી કેટલા છે? ગણિત એટલે ટૂંકમાં છેડો ફાટેલો જ છે એમ ને. 10મા ધોરણથી છેડો ફાટી ગયો છે તો હજુ સુધી હાથમાં આવ્યું નથી, બરાબર ને. કોઈ વાંધો નથી. યસ, હવે ભાઈ બધાને વોઇસ ક્લિયર છે ને? અવાજ વધારો ને, અવાજ વધારો લો, ઓકે. શું કરવું હવે અવાજ વધારવા માટે? તો થોડું અહીંયાથી ઓછું કરું, એટલે મારે અહીંયાથી જોરથી બોલવું પડે એટલે અમને જોરથી સંભળાય, ઓકે. કેટલા વિદ્યાર્થીઓ માને છે કે અમને સાહેબ ગણિત રીઝનિંગ નથી આવડતું? સ્વેચ્છાએ ધીમે ધીમે બધા હાથ ઊંચા કરી લેશે, મને ખબર છે. સ્વેચ્છાએ માની લો, બરાબર ને, ઓકે. એટલે બહુ ડરવાનું છે જ નહીં ભાઈ આમાં. એવું નથી કે મેં ખાલી આ GPSCમાં પણ મેન્સ લખેલી છું, એવું નથી કે ગણિત રીઝનિંગ એટલું જ આવડે છે, બરાબર. મેન્સ એમાંય લખેલી છે, એટલે હું તમને એમાં પણ ગાઈડ કરી શકું છું. આ વિષયમાં બહોળા અનુભવ સાથે છું આ ફિલ્ડમાં, એટલે ચિંતા ના કરતા. જ્યાં પણ તમને જરૂર પડશે, અહીંયા દરેક ફેકલ્ટી એટલી એક્સપિરિયન્સ છે કે તમને સારામાં સારી રીતે પોતાની રીતે ગાઈડ કરી શકે છે, બરાબર. મને અવાજ ઓછો આવતો હોય તો મોબાઈલનો વોઇસ કદાચ ઓછો ના હોય, ચેક કરી લેજો, બરાબર. થોડું ગળું ખરાબ છે. સવારે 8 વાગ્યાનું અહીંયા લેક્ચર લઈ રહ્યો છું. આ તમારું છેલ્લું લેક્ચર, 8 કલાક લેક્ચર આજનું છે. તો સિલેબસ ડાઉનલોડ કર્યો છે? કોઈના જોડે સિલેબસ છે? હાર્ડ કોપીમાં નથી. તો એક કામ કરવાનું, આજે ઘરે જઈને છે ને, ઘરે જતાં પહેલાં અહીંયાથી સિલેબસ છે ને ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કરાવી લેવાની, બરાબર. પ્રિન્ટ કરાવી લેશો ને તો તમને બાઉન્ડ્રી સેટ થઈ જશે એક, કે બાઉન્ડ્રીમાં તમારે કામ કરવાનું છે. સિલેબસ તમને ખબર હોવી જોઈએ. આપણે સિલેબસના ટોપિક વાઇઝ દરેક વસ્તુ અહીંયા કરી નાખશું. સિલેબસમાં જે વસ્તુ નથી લખેલી એ પણ આપણે આની અંદર ઘણું બધું કરવાના છે, બરાબર ને. તો મોટા જે ટૉપિક છે એને આપણે કવર કરીશું પહેલાં. તો સૌથી પહેલું ટૉપિક હું તમને હવે કંકુના કરી દઈએ. ચાલના બલના કરવા છે? નથી કરવા? કોડિંગ ડીકોડિંગ ચાલુ કરીએ છીએ, બરાબર ને. કેમ આમ બધા ચાવા પીના તો કેમ આટલા બધા શાંત અને કંઈ બોલતા નથી, હસતા નથી, કંઈ મતલબ હું ભણાવું નહીં ગમે? ગમશે? હજી ભણાવો તો ખરા સાહેબ, પછી નક્કી કરીએ, બરાબર. તો થોડું તમે ઇન્ટરેક્ટિવ થજો. આ વિષય જ એવો છે કે તમારા બોલ્યા વગર હું આગળ નહીં વધી શકું, બરાબર. એટલે તમારે થોડું ઇન્ટરેક્ટિવ થવાનું છે. કોઈ પર પ્રશ્ન પૂછવું, જવાબ આપવાનો છે. નહીં આવડે તો મને પૂછવાનું છે. હું 10 વખત વસ્તુ સમજાવીશ. કોઈ પણ વસ્તુમાં હું દોડાઈશ નહીં. શાંતિ હરેક વસ્તુ આપણે અહીંયા કમ્પ્લીટ કરશું, બરાબર ને. એટલે આજથી જ આપણે સિલેબસની અંદર
સિલેબસ તમારું જે ચાલુ કરી દઈએ છે કોડિંગ ડીકોડિંગ, હું બીજી બધી ચર્ચાઓ ઓછી કરું છું, સીધું આપણે ભણવા ઉપર જતા રહીએ છીએ. બરાબર. ટેલિગ્રામ ગ્રુપમાં મુકાવી આપજો ને સિલેબસની PDF. ભાઈ સાહેબ, GPSC જેવું કંઈક સાઇટ છે, એમાં જાઓ, સિલેબસના પોર્શનમાં જાઓ અને ડાઉનલોડ કરો. એ તમને કોઈ કાલશે, કોઈ તમને સ્પૂન ફીડિંગ નહીં કરાવે. યાદ રાખજો. સ્પૂન ફીડિંગ ખબર પડે છે? કામ ચમચો લઈને સીધું મોઢામાં મૂકી નહીં દે. ગુજરાતી ભાષામાં, દેશી ભાષામાં બોલીએ તો બરાબર. મહેનત જાતે જ કરવાની છે. અપદીવો ભવ. બરાબર. પોતાનો પ્રકાશ પોતે જ બનવાનું છે. તમને ક્લાસ જે છે એ ડાયરેક્શન આપશે. તમને ક્લાસ જે છે એ એમ કહેશે કે તમારે આ કરવાનું છે, તમને અમે ભણાવીશું. મહેનત કોણે કરવાની છે? તમારે કરવાની છે. પેપર કોણે લખવાનું છે? તમારે લખવાનું છે. બરાબર ને? એટલે અમુક વસ્તુ તમારે આદત પાડી જ દેવાની. ભાઈ આ ક્લાસમાં આજે ચાલ્યું, આજે આ ચેપ્ટર તૈયાર થઈ જવું જોઈએ. બરાબર ને? જો આ વસ્તુથી તમે જરા પણ હટ્યા તો તમે એક દિવસ પાછળ જતા જશો બીજા બધા કરતાં. બરાબર ને? હા, બીજા બધા કરતાં તમે એક દિવસ તમે પાછળ જતા જશો. એના કરતાં બેટર છે કે આપણે જે પ્રમાણે તમારા ક્લાસમાં ચાલે. તમે ફાઉન્ડેશન બેચ જોઈન કરી છે. ફાઉન્ડેશન બેચ એટલે એવું કે એની અંદર હરેક ટોપિક સિલેબસનો ચાલશે અને ડિટેલમાં ચાલશે. એટલે જો તમે પહેલેથી તૈયારી કરવા માંગતા હોય, કમ્પ્લીટ 0 લેવલથી એડવાન્સ લેવલની તૈયારી, તો ક્લાસમાં એક પણ લેક્ચર મિસ ના થવો જોઈએ. મતલબ ગુજરાતી ભાષામાં કહું તો તમે જે ફી ભરો છો ને સંપૂર્ણ રીતે વસૂલી કરી દેવાની. બરાબર ને? એ પૂરેપૂરો એક પણ ક્લાસ મિસ નહીં કરવાની, વ્યવસ્થિત નોટ બનાવવાની. હું એમ નથી કહેતો મારા એકલા વિષયની, દરેક વિષયની વ્યવસ્થિત તમને જે અહીંયા ટીચર લખાવે એની વ્યવસ્થિત નોટ બનાવવાની. અને એ જે ચાલે છે, માની લો ઉદાહરણ તરીકે કહું તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન મતલબ સિંધુ ખીણ સભ્યતા ચાલી, માની લો આજે લેક્ચરમાં, તો તમારે ઘરે જઈને તમને જે સોર્સ વાંચતા હોય, જે પણ સોર્સ તમે જે વાંચેલા છે અથવા વાંચવાનો છો, એમાંથી અને આમાં તમારી નોટમાં એક કન્સોલિડેટ નોટ બની દેવાની કે આનાથી બહાર બીજું કશું કરવાનું નથી. સમજી ગયા? આનાથી થશે કે એવું ખબર છે, તમારું એક કન્સોલિડેટ નોટ બનશે ને છેલ્લે તમારે એટલું જ વાંચવાની, એને વારંવાર રિવાઇઝ કરશો, ક્યારે તમે પ્રિલિમ ફેલ નહીં થાવ. પહેલી વસ્તુ. બરાબર ને? આટલું તમારે કામ કરવાનું. અને આટલું જેટલા વિદ્યાર્થીઓએ કર્યું છે હજુ સુધી ક્યારેય પ્રિલિમ અટક્યા નથી. મેઇન્સ માટે અહીંયાથી તમને મદદ કરશે. આટલું પહેલાં કરવાનું છે. બરાબર ને? ઓકે, ચલો તો કરીએ ચાલુ અમે કોડિંગ ડીકોડિંગ. એટલી વારમાં રીસાઈ ગયા? બોલવાનું રાખજો. બરાબર? તમે કોઈ આગળ કોઈ બેચમાં હતા? તમે હતા. બરાબર ને? પેલા 3 નમૂના મને સીધા દેખાય છે. એ નમૂના જ છે પાછા. બરાબર ને? ઓકે, ચલો. એમને તો અનુભવ છે ને થોડો ઘણો. કોડિંગ ડીકોડિંગમાં હું માનું છું તમને બધાને ABCD આવડે છે. આવડે છે કે નહીં? આવડે છે? સિરિયસલી? માતાના? અરે બોલો યાર, મજા આવશે. તમે આમ બોલો તો મજા આવશે. ખરેખર આવડે છે? ચલો, ABCDમાં કેટલા લેટર હોય છે? 86? અચ્છા, હો 27. હું કીધું આવું કઈ ABCD લાવ્યો ભાઈ? કેટલા લેટર હોય? 26. કેટલા લેટર હોય? 26. એટલે બધાનો અવાજ નીકળવો જોઈએ. તમારો પેપર તમારે લખવાનું છે, તમારો અવાજ નીકળવો જોઈએ. બરાબર ને? 26 લેટર. એમાંથી સ્વર કેટલા હોય? વેરી ગુડ. એ 26 લેટર હોય, એમાંથી સ્વર કેટલા હોય? 5 સ્વર હોય. કયા હોય? A, E, I, O, U. બધાને આવડે છે? વ્યંજન કેટલા હોય? એના સિવાયના બાકીના સાહેબ બધા વ્યંજન. બરાબર ને? ઓકે, આટલું તો બધાને આવડે છે. પણ હવે હું એમ પૂછું કે ABCD બધાને આવડે છે, તો ભાઈ તમારું નામ શું છે? શિવમ. ABCD નો A કયા સ્થાન ઉપર છે? પહેલા સ્થાન ઉપર. ABCD નો Z કયા સ્થાન ઉપર આવે? 26માં. તો શિવમનો S કયા સ્થાન ઉપર આવે? 19. વેરી ગુડ. પછી Q કયા સ્થાન ઉપર આવે? તમારું નામ શું છે? ગૌરાંગનો G કયા સ્થાન ઉપર આવે? ગણી નાખે છે પહેલા. પોતાના નામનું તો આપણે ગણી નાખીએ. ઓકે, 5 મિનિટની અંદર હું એમ પૂછું કે ABCDના બધા લેટર કઈ જગ્યા આવે છે? તમને યાદ રહી જાય તો મજા આવે કે ના આવે? હું એમ કહું R 18માં સ્થાન ઉપર, T 20માં સ્થાન ઉપર, M 13માં સ્થાન ઉપર, W 23માં સ્થાન ઉપર, X 24માં સ્થાન ઉપર, Z 26માં સ્થાન. કોઈ પણ લેટર તમે બોલો તમને આવડવું જોઈએ.
તો કરીએ ચાલો હવે. તો એની અંદર હું એમ કહું છું ABCDના પહેલો લેટર છે કયો? ABCD. આટલું તો બધાને આવડવાનું જ છે. ઓનલાઈનવાળા તમે બૂમો પાડજો અંદર અંદર, બરાબર ને? 1 2 3 4 આટલું તો આવડશે કે નહીં આવડે? હું એમ પૂછું ચોથા સ્થાન ઉપર કયો લેટર છે? બીજા સ્થાન ઉપર? બીજા સ્થાન ઉપર? C કયા સ્થાન ઉપર છે? ચોથા સ્થાન ઉપર? D કયા સ્થાન ઉપર છે? હવે હું એમ કહું છું ની વાત આવે છે તો કંઈક આવો છે કે નહીં? બરાબર ને? ના એક પાંખેને ધક્કો મારવાનો છે. નું એક આ પાંખ્યું છે એને આ બાજુ ધક્કો મારતા 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 આ બાજુ લઈ જઈએ તો અહીંયા ચોંટાડી દઈએ તો બરાબર 5 દેખાય કે ના દેખાય? કઈ આંખોથી દેખવાનું ખબર છે? મનની આંખોથી દેખવાનું. કઈ આંખોથી દેખવાનું? કઈ આંખોથી દેખવાનું? દેખાય છે? શિવમ દેખાય છે? કયા સ્થાન ઉપર છે ભાઈ? કયા સ્થાન ઉપર છે? જી કયા સ્થાન ઉપર? જી તો લખાયું નથી મેં. ડી કયા સ્થાન ઉપર છે? ચોથા. બીજા સ્થાન ઉપર કયો લેટર છે? બોલજો હો ભાઈ. બાધા લઈને નહીં આવ્યા ને કે જ્યાં સુધી પરીક્ષા પાસ ના થાય ત્યાં સુધી બોલવું નથી. પછી મારે સામે લેવી પછી બાબુ બોલતો થાય માતાજી, એવું ના થવું જોઈએ. ઓકે ચલો. કયા સ્થાન ઉપર છે? 5મા. ચલો આટલું આવડી ગયું. તમે એને ફિક્સ કર્યો કે ના કર્યો? હવે F આવ્યો. F ને તમારે ફિક્સ કરવાનો છે. F ફિક્સ. F ને જુઓ, આ બધું નવા તિકડમ જ છે, જુગાડ જ કરવાનું. તમને પણ યાદ રહી જશે. આપણે શું જોઈએ છેલ્લે? સિલેક્શન. શું જોઈએ? શું જોઈએ છેલ્લે? સિલેક્શન જ જોઈએ ને. તો સિલેક્શન આ રીતે આવે. આ રીતે યાદ રાખો, બીજી રીતે યાદ રાખો. કોઈને એવું મનમાં અતરંગી વિચાર આવે કે સાહેબ હું તો છેલ્લે પેપરમાં ABCD લખી દઈશ, એને હું અહીંયા લટકાઈશ. ABCD સીધું આવડજો. તમે આજથી 10 વર્ષ પછી તમારે ટાબડિયું લઈને મન મળશો તો પૂછે બોલ કયા સ્થાન ઉપર છે? બરાબર ને? ઓકે. તો F કયા સ્થાન ઉપર આવી ગયો ભાઈ? છઠ્ઠા. કયા સ્થાન ઉપર છે? F ચોથા સ્થાન ઉપર. ચલો F આવડી ગયો છે બધાને? F સુધી. પછી F પછી કોણ આવે? કઈ આંખોથી જોવાનું છે? શું દેખાય છે? દેખાય છે બધાને? કમ્પ્લીટ દેખાય છે? ખરેખર ઘૂઘરા જેવું કમ્પ્લીટ ને? તો G કયા સ્થાન ઉપર છે? 7મા સ્થાન ઉપર. અરે H આવે છે. H ને ઘર નથી કે બાર એટલે ઘર બાર બોલીએ છે ને, પેલો બાર વાળો બાર નથી કહેતો. બરાબર ને? આ ઘર છે, આ બાર છે. બનાવી દો ઘર બાર. બરાબર? હા કે ના? H કયા સ્થાન ઉપર છે? કયા સ્થાન ઉપર છે? 8મા સ્થાન ઉપર. દેખાય કે ના દેખાય? બરાબર બધાને દેખાશે? ભૂલી નહીં જાઓ ને. હું ગમે ત્યારે પૂછીશ. એવું નહીં. આજની નહીં, આજથી 2 દાડા પછી, મહિના પછી, 2 મહિના પછી જૂની બેચોવાળા મળે છે ને એમને પૂછી લઉં છું કોઈ પણ. ખરેખર આ પદ્ધતિ છે મારી ભણાવવાની. ચલો. જી કયા સ્થાન ઉપર છે? હું ગમે ત્યાં હાથ કરું, તમારે જોઈને વિચારને આન્સર કરવાનો. ડી કયા સ્થાન ઉપર છે? 5મા સ્થાન ઉપર કયો છે? છઠ્ઠા સ્થાન ઉપર કયો છે? F કયા સ્થાન ઉપર છે? તમારું નામ શું? ધ્રુવભાઈ બોલો કે તે. બરાબર ને? ડી કયા સ્થાન ઉપર છે? જી આવડી ગયો. H આવડી ગયો. I know everything. I know everything. I know. બરાબર ને? ચાલશે ને આવું? ઓકે. I know. બરાબર ને? ABCDEFGH I સુધી તો બધાને આવડી ગયું છે. બરાબર ને? જેને હમણાં થોડી વાર માટે સાઈડમાં મૂકું છું. એને જોવાનું છે ખાલી. શું કરવાનું છે? જોવાનું છે. શું કરવાનું છે? જોવાનું છે. જમણી આંખ ફરકે છે ત્યારની મારે. સારું થશે ને? જોઈ જશે. ચલો F કયા સ્થાન ઉપર છે? ચોથા સ્થાન ઉપર કોણ છે? છઠ્ઠા સ્થાન ઉપર કોણ છે? બોલજો તો જ આવડશે. હું તમને ખાતરી આપું છું જીવનમાં નહીં ભૂલો. બોલશો ને તો ક્યારે નહીં ભૂલો. અને તમારે આ વિષયને અહીંયા ને અહીંયા તૈયાર કરી દેવાનો. ઘરે જઈને માથાકૂટ છોડવું એને છોડવાનું જ નહીં. ઘરે તો બધું જોઈ જશે. અહીંયા ક્લાસમાં તૈયાર થઈ જવું જોઈએ. થઈ જશે? ચલો. F કયા સ્થાન ઉપર છે? 7મા સ્થાન ઉપર કયો? H કયા સ્થાન ઉપર? I know. બરાબર ને? S તો બાકી છે જો. જેને શું કરવાનું છે? જોવાનું છે. ચલો હવે કહાની અહીંયા અલગ થાય છે. આવે છે કે નથી. આ ખરેખર 2 ડાયા ડમણા 2 ભાઈઓ હતા. એમનું આ બાજુથી એક્સિડન્ટ થયું તો આ પાંખીઓ વળી ગયું. દેખાય છે? કઈ આંખોથી જોવાનું?
આ બે આ પાંખિયાને પકડીને આમ સીધું કરું તો એક પાંખિયું આમ છે બીજું આમ થઈ જાય તો 11 થાય કે ના થાય? અરે થાય. બધાને દેખાય? તમે ત્યાં દેખાય છે? આ લખેલું દેખાય છે? ગભરાઈ ના જતા હો, પહેલો દિવસ છે, પાછા ઘણા ભાગી જાય છે કે આ તો સાહેબ પકડી પકડીને પૂછે છે. હું પહેલા દિવસે એવું જ બનાવીશ, છેલ્લા દિવસે એવું જ બનાવીશ, બરાબર ને? આ મારી પદ્ધતિ છે. એટલે કોઈને એવું ના થાય કે સાહેબ હજુ તો તમને ખબર નથી, પેલા જૂનાને પૂછું, ચોપડા પકડી પકડીને લાય ભાઈ શું કર્યું તે, તમારે માર્ક લાવો હોય ને તો મારા ઉપર છોડી દો, હું તમને માર્ક્સ આપી દઈશ ગમે તેમ કરીને, બરાબર ને? 86 નંબર. ચલો, તમે મારું નામ ના પાડી દેતા પાછા. કે કયા સ્થાન ઉપર આવી ગયો? કે કયા સ્થાન ઉપર છે? એફ કયા સ્થાન ઉપર છે? છઠ્ઠા સ્થાન ઉપર કયો છે? જી કયા? તમે રિધમ સેટ કરજો. જી કયા સ્થાન ઉપર છે? કે કયા સ્થાન ઉપર છે? 9મા સ્થાન ઉપર કયો છે? આઈ. ઓકે, આઈ કયા સ્થાન ઉપર છે? બંને બાજુથી તમને આવડવું જોઈએ. હવે કે ના જોડે એક ભાઈ આવે છે ચોંટેલો છે, જુઓ તો જરા. કઈ આંખોથી જોયું? આવું કઈ દેખાય છે? ભલે આનો પાંખિયા પોળા છે પણ ભેગા કરો થોડા. વી જેવો દેખાય છે? કે ની અંદર કયા સ્થાને છે? અલે બોલો તો ખરા. વી કયા સ્થાને આવે? 22. એનાથી ડબલ. સમજ્યા કે નહીં? યાદ રહી જશે? હે? શું ખાઈને આવ્યા છો? જોકે 4 વાગ્યાનો સમય છે, ઊંઘ આવે હું સ્વાભાવિક, હું માની લઉં છું, બરાબર ને? બગાસું આવે ખાઈ લેવાનું, ભલે પછી મગર જેવું હોય તો પણ ખાઈ લેવાનું, ચિંતા નહીં કરવાની. કોઈને ના નહીં પાડો. કોઈને એવું છે કે સાહેબ ઇમ્પોર્ટન્ટ ફોન આવી ગયો, ના, કોઈને ઇમ્પોર્ટન્ટ ફોન આવી ગયો અને ચાલે એવું જ નથી, તમારી ઉંમર એવી છે ને? શરમાવો છો શું કરવા? ફોન આવે એના ઉપર આધાર રાખે. તમે એટલે જ પહેલો બેઠો છે ને, જલ્દી આમ નીકળતા ફાસ્ટ. ચાલો વાંધો નહીં, પણ હું સમજુ છું, થાય બરાબર. ચલો, વી કયા સ્થાન ઉપર છે? કે કયા સ્થાન ઉપર છે? ત્રીજા સ્થાન ઉપર કયો છે? ચોથા સ્થાન ઉપર કયો છે? આઈ કયા સ્થાન ઉપર છે? એફ કયા સ્થાન ઉપર છે? 5મા સ્થાન ઉપર કયો છે? અમુક તો ખાલી આમાં પેલો હોઠ ફફડાવે છે ખૂણામાં બેઠો બેઠો, મેં તને જોયું, બરાબર ને? ચલો, કે વી યાદ રહી ગયો? કોણ આવ્યું? દેખાય છે ત્યાંથી? બોર્ડ ઊંચું કરું? એ નહીં થાય પણ ખાલી વાત છે. તો એરટેલ, L12, એરટેલ, એલ એક જેવું લાગે છે? નથી લાગતું? ના લાગતું હોય તો એ લગાડવાનું છે, સમજી ગયા? એરટેલ L12, એરટેલ L12, એફ. હા, આવું વચ્ચે વચ્ચે આવતું રહેશે. જી 9મા સ્થાન ઉપર, 22મા સ્થાન ઉપર. આવડી ગયું? ચલો, જે કે એલ પછી કોણ આવે? મેં તેરા, મેં તેરા, મેં તેરા. આ સોંગ છે કે નહીં? હા કે ના? યાદ રહેશે કે નહીં રે? એમનો બીજો એક ભાઈ છે, અરે એન નહીં, ડબલ. આ તો રિધમમાં જયા જ રાખે છે. એમનો બીજો એક ભાઈ છે, કોણ છે? ડબલ્યુ. આ કે હું એ 3 ઉપર બેસું, 3 ઉપર કોણ બેઠી ગયું? પહેલા સૌથી પહેલા સી બેઠી ગયો, પછી 3 ઉપર કોણ આવ્યું? એમ આવ્યો. હવે 3 ઉપર ક્યાં આવે? 23. શું આવે ભાઈ? 23. બોલો, સમજાયું કે ના સમજાયું? બધાને કમ્પ્લીટ આવડ્યું? આવડી ગયું શિવમ? ઓકે, ચલો. એમ કયા સ્થાન ઉપર? ડબલ્યુ 22મા સ્થાન ઉપર. કે કયા સ્થાન ઉપર? એફ કયા સ્થાન ઉપર? જી કયા સ્થાન ઉપર? 9મા સ્થાન ઉપર કયું છે? 8મા સ્થાન ઉપર કયું છે? ત્રીજા સ્થાન ઉપર કયું છે? બીજા સ્થાન ઉપર કયું છે? 9મા સ્થાન ઉપર. બોલો સ્વાહા. બરાબર ને? આવી રીતે ચાલશે, બરાબર ને? ચલો, ડબલ્યુ પછી કયો લેટર આવશે ભાઈ? અરે એમ પછી જોજો, આ બાજુ એક ઝાપટ મારો ને, આમ મારો ને આમ ફરી જાય કે ના ફરી જાય? તમે કે 1% આમાં ફરી જઈશ, તો આ ફરી ગયો.
કઈ આંખોથી દેખવાનું? દેખાઈશ? કોણે નથી દેખાતો? અહીંયા આવો સિરિયસલી ઉભા રહો, થોડું વ્યવસ્થિત દોરું. આ એન છે બાળકો, એટલે હા તો બોલો. એને આમ ફેરવી નાખો તો થોડો થોડો એ દેખાય તો છે ને 4 જેવું. નથી દેખાતો? તો 4 ઉપર પહેલા કોણ બેસી ગયું છે? ડી. હવે 4 બીજો ક્યાં આવે? આવી જાય? ખરેખર આવી જાય? આવડી જાય બધાને? ખરેખર હું ગમે તેને પકડીને પૂછી છું, હા હા કર્યું છે, પણ મને ખબર છે એમાં કેટલાને ઉતરી ગયું છે, કેટલાને હજુ બાકી છે. બરાબર? ખાઈ લો ભાઈ, ખાઈ લો, બગાવો ખાઈ લો, ચિંતા નથી કરો, હું ક્યારેય ના નથી પાડતો. બરાબર? કોઈને એવું હોય કે ના સાહેબ, હું તો છોકરાઓને, તમે આગળની બેચોમાં પૂછો તો છોકરાઓ મારા મને કે સાહેબ નાસ્તો કરાવો. આજે તો બહુ બધા લેક્ચર લીધા ને, પૈસા કમાયા છો, નાસ્તો કરાવો. મારે કરાવવું પડે છે. તો તમે એવડા મોટા થઈ જાઓ પછી કરીશું આપણે. બરાબર ને? ચાલો, હજુ તમે નાના છો. ઓકે, ડેમોમાં તમે વડાપાઉં ખાઈને પછી તમે આવશો નહીં તો હે એવું બી બની શકે. ચાલો, ડબલ્યુ કયા સ્થાન ઉપર છે? ફટાફટ 23. એમ કયા સ્થાન ઉપર છે? કે કયા સ્થાન ઉપર છે? કે ઉપરથી શું યાદ રાખ્યું? કયા સ્થાન ઉપર છે? જે કયા, જે તો બાકી છે. એલ કયા સ્થાન ઉપર છે? એલ 12. એરટેલ યાદ રહેશે. પહેલી વાર તકલીફ પડે તો એડજસ્ટ થઈ જશો ધીમે ધીમે. બરાબર ને? ઓકે. પછી મેં તમને જોવાનું કીધું તો યાદ છે? કોણે જોવાનું કીધું હતું? જેને જોવાનો છે. જે 10 આ 15. આમાં કોઈ સેન્સ નથી બનતો, પણ યાદ રાખો. બરાબર ને? આમાં કોઈ પણ યાદ રાખી લો. નહીં રહે એટલું યાદ રાખ. થોડું તો તમે કરશો કે નહીં કરો? બધું જ હું કરાવી દઈશ તો પછી તમે શું કરશો? બરાબર? સાહેબ અમે ફી ભરીશ. બરાબર? ચલો, જે કયા સ્થાન ઉપર છે ભાઈ? 15મા સ્થાન ઉપર. એમ કયા સ્થાન ઉપર? કે કયા સ્થાન ઉપર? 12મા સ્થાન ઉપર. વી કયા સ્થાન ઉપર? ડબલ્યુ કયા સ્થાન ઉપર? એચ કયા સ્થાન ઉપર છે? એચ 8. બરાબર ને? જે, અરે ક્યાં પહોંચ્યા આપણે? એન ઓ પછી કોણ આવ્યું? પી છે એ પી ગયો છે. શું થયું છે? શું થયું છે? શું પી ગયું છે? પાણી. આટલા બધા ઇનોસેન્ટ છો તમે. તમે પીવાનું કીધું તમે પાણી પી જશો. શું યાર, તમારી જવાની ધિક્કાર છે. ચલો છોડો. એન્જિનિયરિંગ વાળા કેટલા છે આમાંથી? એક જ 2. ભૂલી ગયા છો કે શું? આ એન્જિનિયરિંગ વાળા ભૂલી જાય પાછા. ક્રિટિકલી એન્ડેન્જર સ્પીસીસમાં આવે એન્જિનિયરિંગ. પહેલાં છે ને આટલા બધા છોકરાઓમાં 70% છોકરાઓ એન્જિનિયરિંગ વાળા નીકળતા. હવે હું એન્જિનિયર છું એટલા માટે કહું છું. દુઃખથી કહેવું પડે છે કે બહુ ઓછી સંખ્યા છે હવે. ઓકે, પૂરું થઈ ગયું? તમને પૂછું છું એટલે હું આમ આંખો બાખો આમ તો જતી નથી ને, કે જોતો આમ હોય ને આંખો આમ જતી, એવું તો નથી ને? પૂરું થઈ ગયું તમારે? હે, શેમાં પૂરું કર્યું? એટલે કઈ સ્ટ્રીમ કઈ છે? કોમ્પ્યુટર બાકી છે. કયામાં છો? સ્ટ્રીમ કઈ છે? આઈટીમાં છે. અમે તો પૂરેપૂરા મિકેનિકલ, અખંડ સિંગલ માણસો કહેવાય. મિકેનિકલ અમારું ડિપાર્ટમેન્ટ બી એવો હતો કે કોલેજને બધા બિલ્ડિંગોથી અલગ આપેલો હતો. એમાં અમારે કોઈ મેડમ બી નહોતા, બધા સાહેબ જ હતા. સમજો છો વસ્તુ? પેપર હોય ને, પેપરના આ કાલે પેપર છે તો આગલા દિવસે ચોપડી લેવા જવાનું અને વાંચવાનું. આખી રાત વાંચવાનું. જો સૂઈ ગયા ને તો ભૂલી જવાય, એટલે સૂવાનું નહીં. આવું તમે કર્યું છે કોલેજમાં? બહુ સારા છોકરાઓ તમે એવું ના કરતા. અમારું તો બધું પૂરું થઈ ગયું. ચલો, પી શું થઈ ગયું છે? આને પકડો. જો બોર્ડ આમ પડી, આમ ફેરી નાખો તો આમ ફરી જાય કે ના ફરી જાય? પી જાય તો પલટી મારે. પલટી મારી 6 જેવો દેખાય છે? દેખી લો ને ભાઈ.
થોડું તો મારું માનો. 6 જેવું દેખાય છે. પી જે છે એ 6 જેવું દેખાય. હવે 6 ક્યાં આવતો હતો? 6 પહેલાં ક્યાં આવતો હતો? એફમાં. હવે 6 ક્યાં આવતો હતો? થઈ જાય 16. ચલો, એન કયા સ્થાન ઉપર છે? એન કયા સ્થાન ઉપર છે? એલ કયા સ્થાન ઉપર છે? 13મા સ્થાન ઉપર કયો છે? 16મા સ્થાન ઉપર કયો છે? 9મા સ્થાન ઉપર કયો છે? બી કયા સ્થાન ઉપર છે? 9મા સ્થાન ઉપર કયો છે? 9 ને 5 ઉમેરો તો કયો લેટર આવે? 9 ને 14 આવે. હા કે ના? અને 14મા સ્થાન ઉપર કયો આવે? ખબર પડે છે ને? બુદ્ધિ ચાલે છે. ક્યુ છે એને તમારે યાદ રાખવાનું છે. 17 ક્યુ. આરમાં એક પાંખિયો અહીંયા આ રીતે છે અને પાંખિયાને અડાડો તો આ રીતે આંઠડો બની જશે. એસ જે છે એસને આમ ચોંટાડી દો તો શું થઈ જશે? 9 થઈ જશે. અને દેખાય છે ને? ખબર પડે છે ને? હું હમણાં પૂછીશ. અહીંયા 9 કયા સ્થાન ઉપર હતો? એક 9મા સ્થાન ઉપર કોણ હતો? આ હતો. હવે ક્યાં આવશે? એસમાં આવશે. બરાબર ને? T20ની મેચ ખબર છે? T20 બરાબર ને? ચલો, T20ની મેચ રમવા માટે શેમાં આવવું પડે? અંડર 21. શેમાં આવવું પડે? અંડર 21માં. ખબર પડી કે ના પડી? એસ ટી યુ આવી રીતે યાદ રહી જશે. પી ક્યુ આર આ યાદ રહી જશે? નહીં રે. અરે હું આમ ભલે આમ જોઈ રહ્યો છું પણ આમ જોઉં કહેવાનો મીટિંગ છે. રે કે ના રે? હું પૂછીશ હમણાં. ચલો, એસ કયા સ્થાન ઉપર છે? પી કયા સ્થાન ઉપર છે? 17મા સ્થાન ઉપર. જોઈને બોલો, હું કોઈને કશું નહીં કહું. જોઈને બોલો, જોઈને બોલો. પી કયા સ્થાન ઉપર છે? 9મા સ્થાન ઉપર કયો છે? ક્યુ કયા સ્થાન ઉપર છે? 16મા સ્થાન ઉપર કયો લેટર છે? 16મા સ્થાન ઉપર. 15મા સ્થાન ઉપર. જે કયા સ્થાન ઉપર? 10મા સ્થાન ઉપર કયો છે? 12મા સ્થાન ઉપર. 18મા સ્થાન ઉપર. થોડું થોડું લિંક કરતા જાઓ, આવડી જશે. બરાબર ને? ચલો, વી અને ડબલ્યુ તો આપણે કરી નાખ્યા છે. કોણ વધ્યું? એક્સ. એક્સને યાદ કરો છો? નહીં કરવાનું. બરાબર ને? ઓકે. મારું નામ ખબર છે ને? શું નામ છે? હા. મારો બર્થડે 25 તારીખે છે. સાચી વાત છે. ખરેખર કંઈ ખોટું નથી બોલતું. સાચી વાત છે. કંઈ બનાવ્યું નથી કે યાદ રહી જાય એના માટે. પણ સાચી વાત છે. 25 તારીખે બર્થડે છે. બરાબર ને? યાદ રાખજો. બીજું કંઈ બધું ભૂલી જાઓ ચાલશે. આ ભૂલાવું ના જોઈએ. આ પરીક્ષા પૂછાવાનું છે. ખબર પડી ને? અને ઝેડ કયા સ્થાન ઉપર આવશે? 26મા સ્થાન. યાદ રહેશે કે નહીં રહે? ખરેખર રહેશે. હું એકવાર રિવાઇઝ કરાવું છું. પછી તમે તમારી રીતે રિવાઇઝ કરો. પછી આપણે બધાને ઇન્ડિવિજ્યુઅલી પૂછીએ. તમને પહેલાં પૂછીશ. જે આમ કરીને એમાં હું પહેલાં પૂછીશ. બરાબર ને? ચલો, કાઢી નાખીશ તો અવાજ નહીં જાય. ચાલો, ઓનલાઈનમાં ભાઈ થોડો બોલતા રહેજો. હા, એવું ફીલ થાય છે કે ત્યાં બેઠા એવું ફીલ કરવાનું. બરાબર ને? અહીંયા જ બેઠા છો. ચલો, હવે હું પૂછું છું. એસ કયા સ્થાન ઉપર છે? 19માં. ટી કયા સ્થાન ઉપર છે? T20. કઈ રીતે યાદ રાખવું એ તમારા માઇન્ડમાં વિચારજો. બરાબર ને? ચલો, ઓ કયા સ્થાન ઉપર છે? જે કયા સ્થાન ઉપર છે? વાય કયા સ્થાન ઉપર છે? જો આ ભૂલી ગયા એ નહીં ચલવી લો. બધું ભૂલી જશે ચાલશો. વાય કયા સ્થાન ઉપર છે? એક્સ કયા સ્થાન ઉપર છે? ભલે ગમે તેવા એક્સ યાદ કરો કે ના કરો, હા તો 24 યાદ રાખવાના છો ભાઈ. હે, એક્સ કયા સ્થાન ઉપર છે? ટી કયા સ્થાન ઉપર? 19મા સ્થાન ઉપર કયો લેટર છે? ક્યુ કયા સ્થાન ઉપર છે? આર કયા સ્થાન ઉપર? 19મા સ્થાન ઉપર કયો લેટર? એમ કયા સ્થાન ઉપર છે? એમ 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 એમ. તમે પેલા મતલબ શાકભાજી વાળા જેવું જ નથી લાગતો ને? ચલો, એક કામ કરી, એકવાર ફરીથી હજુ જોઈ લો. એક કામ કરો, તમે લખી દો તમને જે રીતે સમજાવ્યું એ રીતે. બરાબર? પછી આપણે થોડા આગળ વધીશું.
પેલા ભાઈ વચ્ચે બેઠા છે, શું એકબીજાને ગલ્યો કરો છો કે શું લે? હે કેમ હસો છો? અમને કહો, બધા આખા ક્લાસમાં હશે. ફેરવું અહીંયાથી. પહેલાં લેક્ચર તો પૂરું થવા દો, હજી પહેલું લેક્ચર છે. પહેલા જ દિવસે પ્રેક્ટિસ બુક લઈ લેશો. ક્લાસમાં જે ચાલે છે એટલું જ કરો અત્યારે. જરૂર પડશે તો પ્રેક્ટિસ બુકનું કહીશું. બરાબર. લખાઈ ગયું છે. પેજ ચેન્જ કરું. ક્લાસમાં ને ક્લાસમાં તૈયાર થઈ જવું જોઈએ. બરાબર. જેટલું પણ ચાલે છે પ્રયત્ન એવો રાખશો તો ક્યારે તમારે વાંધો નહીં આવે. બરાબર. ચલો રેડી છે? વાંચી લીધું બધાએ? કમ્પ્લીટ. પહેલાં સમૂહમાં પૂછીએ, પછી ઇન્ડિવિજ્યુઅલી પૂછીએ. બરાબર ને? કે મુન્ના ઝુંડ મેં તો સુअर આતે હે, શેર અકેલા હતા. એવું તો નથી ને? તો આપણે પહેલાં શેરનો વારો લઈએ. ચલો, કે કયા સ્થાન ઉપર છે? કે ઉપરથી શું યાદ રાખ્યું હતું? બીજા સ્થાન ઉપર આઈ. 18મા સ્થાન ઉપર ક્યુ. 10મા સ્થાન ઉપર. હવે સમજાય ને સાઇન લેંગ્વેજ? તમે ધીમે ધીમે બધું સમજી જશો. ચલો, જી કયા સ્થાન ઉપર? 17મા સ્થાન ઉપર. એન કયા સ્થાન ઉપર છે? બીજા સ્થાન ઉપર. 25મા સ્થાન ઉપર. એક્સ કયા સ્થાન ઉપર છે? 9મા સ્થાન ઉપર. એમ કયા સ્થાન ઉપર? એના ઉપરથી શું આવે? પી કયા સ્થાન ઉપર? એ કયા સ્થાન ઉપર? હા, એટલે દીવાના તળે જ અંધારું એવું ના થવું જોઈએ. આખી ABCD આવતી એ પહેલું ભૂલી જઈએ એવું ના થવું જોઈએ. બરાબર ને? બધાને આવડી ગયું? માતાજીની આરતીમાં સ્વેચ્છાએ કોઈએ ભાગ લેવાની ઈચ્છા હોય તો પોતાનું નામ નોંધાવી શકે છે. આપણે એને પૂછીએ. તમને પૂછી લે. વેરી ગુડ. શું નામ? ધ્રુવ? ના, ધ્રુવ તો હા, ગૌરા. ગૌરા, એચ કયા સ્થાન ઉપર? 8. એસ કયા સ્થાન ઉપર છે? હે પાછળ? એ તો હવે એ નથી પૂછવાનું. એવું થોડું પેપર ફૂટી ગયું આ તો. જી કયા સ્થાન ઉપર? તમે સાહેબ શીખવાડ્યું ને આવડી ગયું, પણ તમે પૂછો ને ત્યારે નહીં આવડે. કેમ મારા માથામાં 2 શીંગડા મારેલા છે કે નહીં આવે તો મારી દેવાનો છો? એવું તો નહીં થવાનું ને. ચલો, આર કયા સ્થાન ઉપર છે? એટલે બધાને ઇન્ડિવિજ્યુઅલી પૂછ્યું છે. આવો, આવી જાઓ, તમને પૂછી લઈએ. બરાબર ને? પેલા ભાઈ વચ્ચે હમણાં હસતા થાય. હા, શું નામ તમારું? ના ના, આ બાજુ આગળ આગળ.
હંસરાજ, વેરી ગુડ, નામ તો સારું રાખ્યું છે. તો જે કયા સ્થાન ઉપર છે કહી દો. વેરી ગુડ, આવડે તો છે. આ બાજુ ના, આ ચશ્મા પહેરીને બેઠા છે ભાઈ. મને બધાનું નામ આવડી છે ધીમે ધીમે, હજુ વાર છે. શું નામ તમારું? નીતિનભાઈ. ઓ કયા સ્થાન ઉપર છે? હું એવું માની લઉં તમને બધાને બધું આવડી ગયું છે? માની લઉં? હા ભાઈ બેઠા છે. હા, શું નામ તમારું? રજનીશ. જે કયા સ્થાન ઉપર? 15માં. હા 15માં, વેરી ગુડ. થાય, વાંધો નહીં. જો એક વસ્તુ સમજો, આપણે ક્લાસમાં હોઈએ એટલે એક ફેમિલી છે, અને આપણે આપણા ઘરના સદસ્યો ઉપર ક્યારે હસીશું નહીં. કોઈનો ગમે તેવો નાનો મોટો ડાઉટ હોય, કોઈ મને પૂછે, તમને એવું ના થવું જોઈએ અને આટલું નહીં આવડતું, આવું કોઈને થવું જોઈએ નહીં. નાનામાં નાનો ડાઉટ પણ હું અહીંયા એડ્રેસ કરીશ, શાંતિથી સમજાવીશ, બરાબર ને? એટલે વિષયમાં કોઈને ડર ના લાગવો જોઈએ કે ભાઈ હું આવું પૂછીશ અને બીજા હશે અથવા તો સાહેબ મને એમ કહી દેશે. હું ક્યારેય ગમે તેલો ડાઉટ હશે ને હું એમ નહીં કહું કે આટલું નથી આવડતું, બરાબર? આપણે શાંતિથી દરેક વસ્તુ શીખીશું, બરાબર? શીખવા જ આવ્યા છો ને, મારે શીખવાડવાનું છે. ઓકે, તો બધાને આવડી ગયું એવું હું માની લઉં છું. માની લઉં, વિશ્વાસ કરું, વિશ્વાસઘાત નહીં કરો ને. બોલો તો ખરા, પાછળના લઠ્ઠાઓ તો કોઈ બોલતા જ નહીં, બાલ્કનીમાં બેઠા છે. હે, ચલો એકવાર ફટાફટ બોલી જાઓ. ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ વાળું. આર 11મા સ્થાન ઉપર, 12મા સ્થાન ઉપર, 9મા સ્થાન ઉપર, 12મા સ્થાન ઉપર. એમ 14મા સ્થાન ઉપર, 20મા સ્થાન ઉપર, 22મા સ્થાન ઉપર. અમરસિંહના બાજુમાં બેઠા ભાઈ, શું ચાલે છે? બધું બરાબર છે? શરીર એકલું અહીંયા લઈને ના બેસતા, આત્મા બાજી બહાર મોકલીએ તો પાછી બોલાવી દેજો કે શરીર એકલું બેઠું હોય ને આત્મા બહાર ફરતી એવું ના થવું જોઈએ, બરાબર? ઓકે, ચલો હવે હું એમ માનું છું તમને આવડી ગયું છે. હવે ધ્યાન આપજો. તો ભાઈ એક વાત કરીએ કે એબીસીડીમાં ટોટલ કેટલા લેટર છે? એમાંથી પહેલો હાફ એટલે એ થી એમ સુધીનો કહેવાય કે ના કહેવાય? હાફ એટલે અડધું. 1 થી 13 લેટર અડધા કહેવાય કે ના કહેવાય? અને બાકીના 14 થી 26 બાકીના 13 કહેવાય કે ના કહેવાય? તો હવે શિવમની એક કહાની કહું તમને, ચાલશે ને? કોઈ વાંધો નથી ને? ઓકે, ચાલો. સાંભળ્યું છે બધાને? નહીં સાંભળ્યું? સાંભળી લો, કામની છે. ચલો કોઈ બી રેન્ડમ લઈએ. ચલો, એક હતો છોકરો. કેવો છોકરો હતો ભાઈ? આઝાદ. કેવો છોકરો હતો? આઝાદ. બોય. આઝાદ બોય. બોલવાનું તો રાખો. કોણ હતું? આઝાદ બોય. પેલી છોકરીઓ પેલી કુરકુરિયા ખાતી હોય ને, એમ આ ભાઈ ખાતો હતો ક્રક્સ. ડ્રગ્સ નહીં, કોઈક બોલ્યું હમણાં. ક્રક્સ ખાતો હતો. આમ જે ભણ્યા છે એમને તો ખબર છે શું ખાતો હતો? ક્રક્સ ખાતો હતો. હવે ક્રક્સ ખવાય એકલું? ના ખવાય. એક ક્લાસમાં આ બધા શબ્દોમાં અમુક એવા નમૂના મળી જાય અમને કે સાહેબ માવો ખાતો હતો. મેં કીધું શું ખાતો હતો? કે માવો. આ સૌરાષ્ટ્રવાળા જ હોય, માવાવાળા, બરાબર ને? ચલો, પછી એક ક્લાસમાં મેં કીધું ક્રક્સ કોરું ખવાય, એટલે મેં કીધું કોરું ના ખવાય તો શું પીવું જોઈએ? એટલે એક છોકરી કહે છે પોટલી. એટલે મેં કીધું આ શું? ક્રક્સ ખાતો હતો અને ભાઈ પીતો હતો ડ્યુ. શું પીતો હતો? ડ્યુ પીતો હતો. ડર કે આગે જીત હૈ. કોણ હતો ભાઈ? આઝાદ બોય. શું ખાતો હતો? ક્રક્સ ખાતો હતો. શું પીતો હતો? ડ્યુ પીતો. ભાઈ હતી બાઈક હતી, ઈવી બાઈક. કઈ બાઈક હતી? ઈવી બાઈકમાં ફ્યુલ પુરાવાનું હોય? ના હોય. શું? હા, ઈવીમાં ફ્યુલ તો ના હોય ને. અથવા તો જનરલી હું આ સ્ટોરીમાં એવેન્જર બાઈક લખતો હતો, પણ સમય થોડી ચેન્જ કરતો રહું છું. આ સ્ટોરી મેં મારી તૈયારી માટે બનાવેલી હતી. આજથી 4-5 વર્ષ પહેલાં મેં યુટ્યુબમાં ભણાવી ને ગામ કોપી મારીને તમે ક્યાંક ને ક્યાંક તમને આમાંથી થોડા ઘણા શબ્દો ચેન્જ કરીને મળી જશે. આ સ્ટોરીનો કોપીરાઇટ આપણા જોડે છે, કારણ કે મેં મારી તૈયારીમાં યાદ રાખવા માટે આવું એક બનાવ્યું હતું. એ આજે હું તમને આપી રહ્યો છું. કોણ હતું ભાઈ? આઝાદ બોય. શું ખાતો હતો? શું પીતો હતો? ભાઈ જોડે કઈ બાઈક હોય છે? ફ્યુલ પુરાવાનું હોય. ફૂલ મસ્તીમાં આવે કે ના આવે? ઈવી બાઈક હોય તો ફૂલ મસ્તીમાં આવે એવું માની લો. શું આવે છે ભાઈ? ફૂલ મસ્તીમાં. ફૂલ મસ્તીમાં આવે તો બાઈક લઈને ક્યાંક તો જતા હશે ને?
બધા ગાંધીનગર બધા આવી ગયા? હવે સામાન લઈને ગોઠવાઈ ગયા છો? આવી ગયા છો ને? ધીમે ધીમે બધી ખબર પડશે, બરાબર. પીજીમાં પીજીવાળા કેટલા છે? ઓહો, શું વાત છે. અહીંયા પ્રોપરના? ઓકે. ભાઈ જોડે ફૂલ બાઇક ક્યાં? એવી બાઇકો છે ફૂલ મસ્તીમાં આવી જાય છે. હવે બાઇક લઈને ક્યાંક આંટો મારવા નીકળે, તમે જ અહીંયાથી માની લો ઇન્ફોસિટી જાઓ, ક્યાંક તો જાઓ, એ રીતે આ ભાઈ છે એક જગ્યાએ જાય છે. ક્યાં જાય છે ભાઈ? જીટી રોડ. ક્યાં જાય છે? જીટી રોડ. હવે સ્વાભાવિક છે, છોકરો છે. જીટી રોડ ઉપર હાઈસ્કૂલ હતી. શું હતું? આ જ્યારે નાનો હતો ત્યારની વાત છે, શિવમ, બરાબર ને? હાઈસ્કૂલ હતી, છોકરો છે તો સ્વાભાવિક કન્યા સામે હશે. કન્યા એટલે ખબર પડે છે? તમે કેમ દુઃખી થઈ ગયા એટલી વારમાં? અરે કોકની સ્ટોરીમાં તો સુખી થાવ તમે, હે? બીજું નહીં તો કંઈક એટલું તો વિચારીને સુખી. તમે દુઃખી શું કરવા થાવ છો ભાઈ? થશે ભાઈ, બધું સમય થશે. શું હતું ભાઈ? જીટી રોડ ઉપર શું આવેલું હતું? હાઈસ્કૂલમાં એક કન્યા હતી. કન્યાએ આમને જોઈ લીધા અને આમને કન્યાને જોઈ લીધી. હવે નજરથી મિલી નજર, સુન સાહેબા સુન, પ્યાર કી ધૂન, તુझे मैंने चुन लिया तो भी मुझे चुन. આવું એકબીજાને કહી દીધું. પ્રેમ હતો, બરાબર ને? બંને પ્રેમ તો કર્યો પણ ઘરે ખબર પડી ગઈ. પછી ભાઈને મેથી પાક મળ્યો. પણ પ્રેમ તો પ્રેમ છે, પ્રેમ તો પ્રેમ જ છે ને. તમે એટલા તો મેચ્યોર છો ને, હું બોલી શકું આવું શબ્દો તો, કે આવું સાહેબ આવું બોલ્યા, એવું તો નથી ને? હા, પ્રેમ તો પ્રેમ છે. બંને પ્લાન બનાવ્યો. શું પ્લાન બનાવ્યો? ભાગવાનો, ભાગી જવાનો, બરાબર ને? તમે ભાગો તો શેમાં ભાગો? શું? બાઇક બાપાની હતી હો, અને બાપાએ બાઇક લઈ લીધી છે. હવે શેમાં જવાનું ભાઈ? હા, વગર ટિકિટ. પૈસા તો હોય નહીં ને. સ્કૂલની વાત હોય તો પૈસા થોડા હોય. શેમાં ગયા? ઇન્ડિયન રેલવેમાં. નામ જાણવું છે? છોકરીનું નામ શું હતું જાણવું છે? નથી જાણવું? જાણવું તો બધાને છે, પણ હા બોલે તો સાહેબ પકડી પાડશે હમણાં, બરાબર ને? શું નામ હતું ભાઈ? જેકલીન. શું નામ હતું? આ ફર્સ્ટ કોપી છે, બરાબર ને? ઓરિજિનલ નથી. ઓકે, જેકલીન નામ હતું. હવે ક્યાં ભાગ્યા બંને જણા? તમે ક્યાં જશો? તારી સ્ટોરી છે, તું તો બોલ ભાઈ. કાશ્મીર? કાનપુર. ક્યાં જવાનું? કાનપુર. કાનપુર ક્યાં આવેલું છે? યુપીમાં. મુંબઈ થોડું. કાનપુર. આવું શીખતા નહીં હો, નહીં તો તમે યાજ્ઞિક સર આવું શીખવાડે છે ક્લાસમાં, બરાબર? કાનપુર. કેમ ભાગ્યા હતા બંને? લવ થઈ ગયો તો સ્વાભાવિક છે. કેવો થાય? ટ્રુ થાય? વેરી ગુડ. મનથી થાય. કેવો થાય? મનથી. સ્ટોરી આપણી શબ્દો આપણા જવા દે, ખબર પડી ને? આપણી એટલે મતલબ એમ છે કે કોઈકની છે એમ. બોલો, આટલું તો યાદ રહી ગયું કે ના રહી ગયું? હવે આ હું છે બધું સમજીએ? ના તોય હું સમજાવું. તમને સમજાવી દઉં તોય હું સમજાવું. ચલો, એબીસીડીનો પહેલો લેટર અને આ છેલ્લો લેટર છે કે નહીં? આઝાદ છે. બોય છે. શું ખાતો હતો? ક્રક્સ ખાતો હતો. શું પીતો હતો? ડ્યુ પીતો હતો. કઈ બાઈક હતી? ઈવી બાઈક હતી. ફૂલ મસ્તીમાં છે. જુઓ, હવે એક વસ્તુ જુઓ, એબીસીડીનો આ પહેલો લેટર, એબીસીડીનો છેલ્લો લેટર, બીજો લેટર છેલ્લેથી બીજો લેટર, ત્રીજો લેટર છેલ્લેથી ત્રીજો, ચોથો છેલ્લેથી ચોથો, પાંચમો છેલ્લેથી પાંચમો. છે કે નહીં? ઓપોઝિટ લેટર કહેવાય કે ના કહેવાય? આને કહેવાય ઓપોઝિટ લેટરની પેર.
જીવનમાં ગોખી ગોખી મરી જાવ તો યાદ ના રહે, પણ હવે જીવનમાં તમે ભૂલીને બતાવો ખાલી આને, નહીં ભૂલાય. બરાબર ને? ઓકે, ચલો. અહીંયા કઈ સ્કૂલ હતી ભાઈ? અરે જીટી રોડ, અને પછી હાઈ સ્કૂલ, ઇન્ડિયન રેલવે. કોણ હતું? જેકલીન યાદ રાખવો, જંગલ ક્વીન યાદ રાખવો, જે રીતે યાદ રાખવું હોય. બરાબર ને? તમારી ચોઈસ છે. ઓકે, ચલો. પછી ક્યાં ગયા હતા ભાઈ? કાનપુર. કે પી શું થાય? હા, ઓ એલ ઓ એમ એન. બોલો, આવડી જાય કે ના આવડી જાય? એકવાર ફટાફટ રિવાઇઝ માર લઈએ હવે. કોણ હતું ભાઈ? આઝાદ બોય. શું ખાતો હતો? શું પીધો હતો? પછી શું થાય છે? એવી બાઈક હોય છે, ફૂલ મસ્તીમાં આવે છે. પછી જીટી રોડ, હાઈ સ્કૂલ, ઇન્ડિયન રેલવે, જેકલીન. વેરી ગુડ. તમે કેમ દુઃખી છો? કંઈક થયું? પાસ્ટ યાદ આવી ગયું? એવું તો નથી? કોઈને એવું હોય તો કહેજો લે. કઈ હું તો કોઈને દુઃખથી નસ દબાઈ દઈ અને મારા ઉપર ભડકી જશો પાછા. થાય. એક મૂવી છે, શાદી મેં જરૂર આના. જોયું છે? જોવાનું. તો તમને જબરજસ્તી નથી કે હવે મને કોઈ પ્રેમ કરે ને મારું દિલ તોડીને જતું રહે તો જ હું હવે જીપીએસસી પાસ કરું. બરાબર ને? એવું થઈ જશે મૂવી જોઈને, પણ એવું થાય નહીં ક્યારેય. બરાબર ને? ઓકે, ચલો. હવે હું તમને પૂછું, આઈનો ઓપોઝિટ બોલો. આઈ ઇન્સ્ટન્ટ આવ્યો કે ના આવ્યો? તરત તમારા મગજમાં ઇન્ડિયન રેલવે આવી ગઈ. આવી ગઈ કે ના આવી ગઈ? ચલો, હું પૂછું, કેનો ઓપોઝિટ બોલો. કાનપુર. જે શબ્દ યાદ આવે તો શબ્દ બોલો, લેટર યાદ આવે તો લેટર બોલો. ચલો, ઓનો ઓપોઝિટ બોલો. હા, બરાબર ને? એસનો ઓપોઝિટ બોલો. હાઈસ્કૂલ. આવે છે ને યાદ? એક કામ કરો, આને લખી દો. બરાબર? પછી હું તમને પાછા ફરતી પૂછું છું. ઓનલાઈનમાં બી બધાને સમજાવ્યું હોય એકવાર આવી તો કોમેન્ટ જબરજસ્તી. ઓપોઝિટ લેટર્સ. આ જગ્યાએ તમારે
ઓપોઝિટ લેટર ટાઇટલ આપી દો. લખાઈ ગયું બધાને? રેડી? આવડી ગયું છે ને? ચોપડો બંધ કરતો. હવે બંને વસ્તુ મિક્સ, બરાબર? ગમે ત્યાંમાંથી ગમે તે બાજુથી ઘોડો ફેંકું, તમારે એને ઝીલવાનો છે, બરાબર ને? આરનું સ્થાન જણાવો. બીજા કોઈ બોલે ને એને પહેલાં પકડી, તમે વચ્ચે બેઠા છો. હા. ક્યુ કયા સ્થાન ઉપર આવે? હા, તમે વ્હાઇટ ટી શર્ટમાં. હા. આરનું ઓપોઝિટ? આઈ. હા, તમે બોલી દો. તમારી ઈચ્છા હોય તો હું તમને ના નહીં પાડું. તમે ઊભા રહો. મારી આંખો કદાચ આમ આગા પાછી જતી લાગે છે. ઓનું ઓપોઝિટ બોલો. વેરી ગુડ. કેનું ઓપોઝિટ બોલો. તમે નજીક ગયા છે, ભૂલી એવું છે. હા ભાઈ, હો લાલા યાદ કરી લે પેલા, હું પછી પૂછું. એમનું ઓપોઝિટ? ડબલ્યુ. થાય હજુ થોડું જલ્દી. કેવો પ્રેમ થાય? મનથી થાય. કેવું થાય? થશે એટલે ખબર પડશે. ચાલો. બીનું ઓપોઝિટ બોલો. દીવાના તળે અંધારું આને કહેવાય. હા, ઓકે, તું બરાબર છે. ચલો. જેનું સ્થાન જણાવો. 10. 11 કયા સ્થાન ઉપર આવે? અરે 11 સ્થાન ઉપર શું આવે? કે. હવે બધા જોડે બોલવું હોય તો બોલી શકો છો. ચોથા સ્થાન ઉપર કયું છે? ઓપોઝિટ કયું છે એનો? એસ કયા સ્થાન ઉપર છે? એસ નો ઓપોઝિટ શું છે? હે? એચ. ઈ કયા સ્થાન ઉપર છે? ઓપોઝિટ શું છે? વી કયા સ્થાન ઉપર છે? આવડી ગયું ને? હવે કોઈને વાંધો આવશે? અહીંયા જે આવડી ગયું છે ઘરે જઈને એકવાર એને રિવાઇઝ કરી લેજો, એટલે ફાઇનલ ટચ મળી જાય, બરાબર ને? હવે થોડા આગળ વધીએ છીએ. હવે તમારું ચેપ્ટર ચાલુ થાય છે. આ કરે આપણે જમવા જઈએ ને પહેલાં સૂપ પીએ, સ્ટાર્ટર આવે, પછી મેઇન કોર્સ આવે, બરાબર ને? એ રીતે જ છે. હવે હું તમને એક જ પ્રશ્ન કરાવીશ, આખું ચેપ્ટર એમાં પૂરું થઈ જશે. તો પૂરું નહીં કરતો, પણ ખાલી એક ડેમો જેવો છે કે માની લો ગુજરાત આવો મેં શબ્દ લખ્યો પેપરમાં, તમને પ્રશ્ન પૂછે ટાઈપ 1, કશું આમાં કોઈ લખવાનું નથી, શાંતિથી બેસો, ટાઈમ આપીશ લખવા માટે. ટાઈપ 1 એને કહેવાય સિમ્બોલ અથવા સિમ્પલ કોડિંગ. શું કહેવાય ભાઈ? સિમ્બોલ અથવા સિમ્પલ કોડિંગ. મતલબ એમ છે કે ગુજરાતને કોડ ભાષામાં માની લો આવી રીતે લખાય છે. ગુજરાતને કોડ ભાષામાં કંઈક આવી રીતે લખાય છે, તો રજતને શું લખાય? શું લખાય ભાઈ? રજત. બરાબર ને? આવી રીતે મેં શબ્દ લખ્યો છે, બરાબર? હવે ધ્યાન આપજો. સિમ્પલ અથવા સિમ્બલ કોડિંગ એટલે મતલબ એવો છે કે ગુજરાતના જે શબ્દો છે એનું એઝ ઇટ ઇઝ કોડિંગ કરી દીધું હોય. મતલબ એમ છે કે ગુજરાતનો જી છે તો જીને શું લખ્યો છે? હેશટેગ. યુ છે સ્ટાર, જે છે ડોલર, એ છે શું છે? પ્લસ છે. તો અહીંયા ઉભા રહો, GUJARA અહીંયા બરાબર ને? આવી રીતે લખેલું છે.
ગુજરાતનો જીનો હેશટેગ, યુનો સ્ટાર, જેનો ડોલર, એનો પ્લસ, આરનો ક્રોસ, એનો પ્લસ અને ટીનો બરાબર. બરાબર ને? તો આ સિમ્બોલ લખે છે એની જગ્યાએ નંબર્સ પણ આપી શકે, સિમ્બોલ લખે છે એની જગ્યાએ લેટર્સ પણ આપી શકે. એટલા માટે આપણે બોલીએ છીએ સિમ્બોલ અથવા સિમ્પલ કોડિંગ. શું બોલીએ છીએ? સિમ્બોલ અથવા સિમ્પલ. આ તમારા ચેપ્ટરનો ટાઈપ 1 કહેવાય. સમજી ગયા? તો હવે સમજો કે ગુજરાતના જ શબ્દોમાંથી આ શબ્દ બનાવેલો દેખાય છે કે નથી દેખાતો? RAJAT, RAJAT છે કે નહીં? ગુજરાતના જ શબ્દો છે કે નહીં? એમાંથી એક નવો શબ્દ બનાવ્યો. આરને શું લખેલું છે ભાઈ? ક્રોસ લખેલું છે. એને શું લખેલું છે? પ્લસ લખેલું છે. જેને શું લખેલું છે? ડોલર. એને પ્લસ, ટીને બરાબર. તો આ એનો જવાબ થઈ ગયો. સમજી ગયા? ખબર પડી તમે શું લખો છો? ઓ બાળક શું લખો છો? અહીંયા તો મર્ડર થયેલા છે લખતા લખતા. ખબર છે? ધ્યાન અહીંયા રાખો. મેં પેન મૂકવાનું કીધું, પેન મૂકી દેવાનું શાંતિથી, પછી લખવા આપીશ શાંતિથી. લખ્યા રાખજો. ખબર પડી? હું છેલ્લે શું કીધું? વાંધો નહીં, ગભરાઈ ના જતા. છેલ્લે હું શું બોલ્યું? આ થાય. આ ઉદાહરણ જોઈ લો ભાઈ. એટલે એવું નથી ઉદાહરણ જોઈ લો, પણ કહેવાનું મિનિંગ એમ છે કે તમે જ્યારે લખતા હો ને ત્યારે મગજ લખવામાં જ હોય, સમજવામાં ના હોય. અને મેઇન વસ્તુ શું છે? સમજવાનું છે. બરાબર ને? લખવા માટે તો છે આખી દુનિયા જિંદગી પડી છે. લખ્યા રાખજો. તમારા છોકરું આવે એને લેસન કરજો પછી બેઠા બેઠા. તમારા ઘરે કોઈ તમારું લેસન કરી આપે છે? મમ્મી કરી આપતા હતા ક્યારે? કરી આપેલું છે? હા ના સારું. હવે તો કોઈ બોલશે નહીં. તમે ધીમે ધીમે મારી પદ્ધતિમાં સેટ થઈ જશો કે સાહેબ કયા સમયે તમારે મને શું કહેવાનું છે, કયા સમયે સાહેબ પકડી દેશે. બરાબર ને? બધી જ વસ્તુ સેટ થઈ જશે. ચલો, આ પહેલો ટાઈપ તમને બધાને ખબર પડી ગઈ? હા કે ના? બધાને? ચાલો રેડી. ટાઈપ 2. શું લખ્યું મેં? જમ્બલ કોડિંગ. હવે આ જમ્બલ કોડિંગ શું છે સાહેબ? જમ્બલ કોડિંગ એટલે હું ફરી બોલું છું, આપેલા શબ્દોને ફરીવાર ગોઠવણી કરીને બનાવેલો નવો શબ્દ. ફરીથી બોલું છું, આપેલા શબ્દને ફરીવાર ગોઠવણી કરીને બનાવેલો નવો શબ્દ. એટલે માની લો જમ્બલ એટલે કે ગુજરાતને કોડ ભાષામાં આવી રીતે લખાય છે. ગુજરાતને કોડ ભાષામાં JUGATAR લખાય તો 7 અક્ષરનો કોઈ શબ્દ બોલો તો? છ થાય. અરે એમ નહીં, આ 6 છે. હું મારા મનમાં વિચારું છું એ 6 થાય છે. કોઈ એવો 7 અક્ષરનો શબ્દ બોલી જાઓ. હે? JADUG. અચ્છા, ઓકે. જાદુગર લાયા ભાઈ. જાદુગર. તો હવે હું દરેક લેક્ચરમાં આ શબ્દ ભણાવીશ. જાદુગરને શું લખાય? બસ જાદુગરને શું લખાય? જો ગુજરાતની કોઈ ભાષામાં કંઈક આવી રીતે લખાય છે તો જાદુગરને શું લખાય? તો ભાઈ હું એમ કહું, ગુજરાત શબ્દ છે, સમજો. હવે શીખવાનું છે. આ ગુજરાત શબ્દ છે. આ ગુજરાત શબ્દને JUG અહીંયા ATAR આવી રીતે લખેલું છે. તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો તો જરા, કે આ જે છે અહીંયા આવી ગયો છે, આ જી છે અહીંયા આવી ગયો છે, યુ અહીંયા એઝ ઇટ ઇઝ રહ્યો છે, અહીંયા TAR આ રીતે થાય છે અને એ એઝ ઇટ ઇઝ છે. તો ટૂંકમાં આવી કંઈક પેટર્ન બનેલી દેખાય છે કે નથી દેખાતી? તો સેમ ટુ સેમ પેટર્ન અહીંયા બનાવીએ તો શું બનશે? DAJURAG. બોલો, થાય કે ના થાય? બધાને ખબર પડી ગઈ કે ના ખબર પડી? ક્લિયર છે આટલું? તો આ કહેવાય ટાઈપ 2 જમ્બલ કોડિંગ. સમજી ગયા કે ના સમજી ગયા? હવે પછી માની લો આ રીતે પેટર્નમાં કરી હોય, રિવર્સ કરી નાખ્યો હોય, કોઈ પણ રીતે પેટર્ન બનાવી આપી શકે છે, તો એ થઈ ગયું તમારું કેવું કોડિંગ કહેવાય? જમ્બલ કોડિંગ. પહેલું કોડિંગ કેવું હતું? સિમ્પલ અથવા સિમ્બલ કોડિંગ. બોલો, ક્લિયર થાય છે બધાને? એકદમ ક્લિયર? રેડી? તો
તો આના પછી ત્રીજું કોડિંગ આવે છે થર્ડ ટાઈપ. તમે આઈડેન્ટિફાય કરો કે એ કયું કોડિંગ છે. ગુજરાતને કોડ ભાષામાં કંઈક આવી રીતે લખી શકાય છે. તો માની લો હું લખી દઉં છું રાજકોટ. રાજકોટને શું લખાય? તમને બોર્ડ દેખાય છે ત્યાંથી નીચે? ગુજરાતને કોડ ભાષામાં કંઈક આવી રીતે લખાય છે. તો રાજકોટને શું લખાય? તો જુઓ, હવે જુઓ તો જરા તમને કઈ પેટર્ન દેખાય છે? શું પેટર્ન છે? ઓપોઝિટ લેટર. યસ, વેરી ગુડ. હવે તમે ઓપોઝિટ લેટર ત્યારે જ જોઈ શકાય જ્યારે તમને આવડતા હતા ભાઈ. ખબર છે? હા કે ના? અરે અહીંયા ઊંધું લખજો. ચલો, GT, FU, JQ, AZ, IR, AZ, GT થઈ જાય કે નથી જાય? તો મારે રાજકોટને લખવું હોય તો રાજકોટ માટે લખાવતા જાઉં, હું લખતો જાઉં IZQPL G. બોલો, થાય કે ના થાય? બરાબર ને? આ સબ્જેક્ટનું નામ તાર્કિક ક્ષમતા. માની લો કોઈક વાર એવી રીતે આવી રીતે આન્સર નથી આપ્યો અને કદાચ આવી બી પેટર્ન એને અજમાઈ હોય તો પણ આપણે વિચારી શકાય. જેવી રીતે માની લો અહીંયા લખ્યું છે TF. આ જગ્યાએ કદાચ એવું પણ બની શકે, ઓપ્શન જોવાના, અહીંયા G લખ્યો છે, અહીંયા પણ G મૂકી દીધો છે, અહીંયા T છે, અહીંયા પણ શું છે? T છે. પહેલો અને છેલ્લા લેટરને ક્રોસ કરીને મૂકી દીધા છે અને બાકીના કેવા છે ભાઈ? ઓપોઝિટ લેટર છે કે નહીં? હા કે ના? એ જ રીતે જો રાજકોટને હું લખવા જાઉં તો પહેલો અને છેલ્લો એઝ ઇટ ઇઝ મૂકી દઉં અને એટલે T અને R અને બાકીના ઓપોઝિટ લખું તો ZQKP અહીંયા LO. તો આ પણ આન્સર પોસિબલ કહી શકાય. ઓપ્શન તમને પેપરમાં શું આપ્યું છે એ ખાસ જોવાનું. ખબર પડી બધાને? કમ્પ્લીટ? ના, બંને ઓપ્શન એક સાથે નહીં હોય. આ આપણે પોતાની જે તર્ક લગાવીને વિચાર્યું છે. બરાબર ને? ખબર પડી ગઈ? આવડી જશે? ક્લિયર છે? તો આ થઈ ગયો તમારો થર્ડ ટાઈપ. બરાબર ને? ઓપોઝિટ લેટર કોડિંગ. થર્ડ ટાઈપમાં ઓકે. ચલો હવે થોડા આગળ વધીએ છીએ. આ નહીં દેખાય. ગુજરાતને કોડ ભાષામાં આવી રીતે લખાય છે. તો રાજકોટને શું લખાય? ગુજરાતને કોડ ભાષામાં કંઈક આવી રીતે લખીએ છે તો રાજકોટને શું લખાય? કોઈને કોઈ પેટર્ન પકડાય છે? ચલો જોઈએ. આવી રીતે છે ને? તો તમે એક વસ્તુ જુઓ તો જરા. આ જગ્યાએ G માંથી H થયો છે, U માંથી +1 એડ થયો છે કે નહીં? પોતાના સ્થાનથી એક સ્થાન આગળ લખેલું છે કે નથી લખેલું? બધામાં પોતાના સ્થાનથી એક સ્થાન આગળ લખેલું છે, હા કે ના? તો ભાઈ આ જગ્યાએ રાજકોટને જો મારે લખવું હોય તો રાજકોટમાં પણ મારે એઝ ઇટ ઇઝ જ લખવું પડે કે ના લખવું પડે? R પછી SABJK LOPTU. આ રીતે હોઈ શકે ના હોઈ શકે? સમજ્યા કે ના સમજ્યા? તો કોઈક વાર એક્ઝામિનર આવી રીતે એક ઉમેરીને આપે, કોઈક વાર એક્ઝામિનર એક માઇનસ કરીને પણ આપી શકે, કોઈક વાર એક્ઝામિનર 1+,
-1 +1 -1 પણ કરીને આપે, કોઈક વાર એક્ઝામના +1 +2 +3 +4 કરીને આપે, કોઈક વાર એક્ઝામના +1 -2 +3 -4 કરીને પણ આપી શકે, કોઈક વાર એક્ઝામમાં 2 3 4 5 કરીને આપી શકે. ગમે તે રીતે અહીંયા તમને પ્રશ્ન પૂછી શકે છે. સમજી ગયા કે ના સમજી ગયા? ખબર પડી? કમ્પ્લીટ ખબર પડી? એકદમ રેડી છે? બરાબર ને? તો આ પ્રકારે તમારો ચોથો ટાઈપ થાય છે. બરાબર ને? આ ચોથો ટાઈપ થયો. હવે પાંચમો ટાઈપ, ગુજરાતને કોડ ભાષામાં 721 110 118 જો આવડતું હોય ને તો પ્રશ્નનો આન્સર ઇન્સ્ટન્ટ દેખાય. શું દેખાય તમને? લેટર અને નંબર. નંબર છે ના એની પ્લેસ વેલ્યુ દેખાય છે કે નથી દેખાતી? તમને આ ત્યારે જ દેખાય કે જ્યારે તમને પ્લેસ વેલ્યુ આવડતી હોય મોટે. બાકી તમે આમ પેપર આમ ફેરવો આમ ફેરવો એમાં તમારો સમય જાય. તમને 7 બરાબર જી દેખાય ને એનો મતલબ એમ છે કે તમને પ્લેસ વેલ્યુ કમ્પ્લીટ આવડે છે. આ અંદરના 21 બરાબર યુ દેખાય એનો મતલબ તમને પ્લેસ વેલ્યુ આવડે છે. બાકી તમે આમ પેજ ફેરવતો ને તો તમને આ દેખાય જ નહીં. બરાબર ને? તો ગુજરાતના શબ્દોને જો હું એમ કહું, આ ગુજરાતના શબ્દો લખેલા છે ને, કંઈક લોચો મારેલો છે ને, GUJA સમજી ગયા ને? પણ બરાબર ને? હવે ચલો, GUJARAT થઈ ગયું કે ના થઈ ગયું? તો હવે તમે એમાંથી ગમે તે લીટર પૂછે આવડે કે ના આવડે? માની લો અહીંયા આ જગ્યાએ યાજ્ઞિક લખીએ કે ભાઈ યાજ્ઞિકનું કોડિંગ શું થાય, તો શું લખી દેશો? 25 1 7 14 9 અને 11. હા, ઓકે, ચલો રેડી? ક્લિયર છે ને? તો આ થઈ ગયો તમારો ટાઈપ નંબર 5. હવે ટાઈપ નંબર, હું એમ કહું ગુજરાતને કોડ ભાષામાં 78 લખાય તો રાજકોટને શું લખાય? સોળ. વિચારો માટે ફૂલ સમય છે આપણા જોડે. $75 પછી બીજા કોઈ? એ જ. વેરી ગુડ. $75. ઓકે. જો જ્યારે પણ લેટરમાંથી નંબર બન્યો હોય ને એટલે મતલબ પ્લેસ વેલ્યુનો ઉપયોગ કરે છે. એટલું બુદ્ધિ ચાલવી જોઈએ. કેમ કે ગુજરાત છે 7 21 10 1 18 1 અને 20. ભાઈ સાહેબ, તમને અહીંયા સરવાળા બાદબાકી આવડે કે ના આવડે? કરો તો જરા સરવાળો. 78, 18 ને 19 ને 1 20 ને 20 40 ને 10 50 ને 2 70 અને 70 ને 8 કેટલા થાય? 78. ઘણીવાર એક્ઝામિનર અવરચંડાઈ કરી જાય ને 78 ની જગ્યાએ 87B લખી નાખે છે, ઊંધું કરી નાખે. બરાબર ને? તો એ વખતે કંઈ ગભરાઈ જવાની જરૂર છે નહીં. તો મારે રાજકોટને લખવું હોય તો રાજકોટ 18 1 10 11 15 અને 20 સરવાળો કરો તો જરા. 75 કન્ફર્મ છે?
ચલો આન્સર આવી ગયો 75. ઘણીવાર એક્ઝામિનર તમને 78ની જગ્યાએ 87 લખીને આપે તો અહીંયા આન્સર શું આવશે? 57. આમાં તમારે પોતાના લોજિક લગાવવાના છે. તાર્કિક ક્ષમતા, સબ્જેક્ટનું નામ શું છે? તાર્કિક ક્ષમતા. લેક્ચરમાં છો, કરું પછી. હા, ઓકે, ચલો રેડી? क्लियर एकदम? आवड़ेगा? आवड़ेगा? कंप्लीट आवड़ेगा? एकदम? तो आ બધું લખી નાખો જેટલું મેં ચિતર્યું છે ને બધું. લખવાનો જો ચોપડો કમ્પ્લીટ બનાવેલો જોઈએ મારે. બીજું હા, એક વસ્તુ એ ઉભા રહો, ચોપડો તમારે કેવો બનાવવાનો એની થોડી ચર્ચા કરી લઉં. લાવો, આવો બ્લેન્ક પેજ વાળો એક ચોપડો લઈ આવવાનો, લાઈનો વાળો ચોપડો નહીં. બ્લેન્ક પેજનો ચોપડો રાખવાનો, મન ફાવે ત્યાં લખતા ફાવે, બરાબર ને? અને જેમ આમ ફેરવવું હોય એમ ફેરવી શકાય, ડિઝાઇનો બનાવવી હોય, ચિત્રામણ કરવું હોય એટલે ડિઝાઇનો નથી બનાવવાની, પણ આ તો વાત કરું છું. બ્લેન્ક પેજનો ચોપડો રાખજો અને 100 પેજનો હશે તો ચાલી જશે. 100 પેજ રીઝનિંગમાં તો 100 પેજની જરૂર નથી. મેથ્સ તો આ બેચમાં હું નથી લેવાનો, પણ બીજા સર લેશે. મેથ્સ હોય તો મોટું કરતા, બરાબર ને? ઓકે, તમે તો લખ્યું હશે ને? જે રીતે મેં બનાવ્યું છે એ રીતે બનાવશો તો થોડું સારું બનશે, બરાબર ને? લખવાનું છે કે નહીં લખવાનું એ નહીં, ટાઈપ 1 2 3 4 5 એ રીતના લખી દેતા. અહીંયાથી એક પણ શબ્દ બાકી ના રહેવો જોઈએ બોર્ડ ઉપર લખેલો. ખબર હું કઈ રીતે કહું છું? આ પ્રશ્નો છે, આ બધા પ્રશ્નો છે, એને પ્રોપર લખો. તમને આ રીતે મેં બનાવ્યું છે એ રીતે બનાવવું હોય ચોપડામાં તોય આખા આ પેજ છે તમારું, તો આ ચોપડાને આમ આડું કરી નાખો, આમ અને આમ બનાવો, બરાબર? તો આખો પ્રશ્ન આવી જશે એમાં. રેડી? હા, લેક્ચર પીડીએફ આપી જ દે છે, પણ એ કંઈક સમય પીરિયડમાં આપે છે, બરાબર ને? એ ત્યાં એડમિન ટીમમાં વાત કરજો. કોઈક વાર ઘણીવાર ભાઈ એવું પણ થાય કે લેક્ચર લીધો હોય ને કોઈક વાર લાઇટ જતી હોય તો પેનલનો ઇસ્યુ આવે તો પીડીએફ સેવ ના થાય, એના કરતાં બેટર ચોપડો બનાવો.
આના પછી પણ આપણે લખેલું છે, બરાબર, એ પણ લખવાનું જ તમારે. જો કે ટાઈપ 3 બીજા પેજ ઉપર સમજાયેલો છે, ટાઈપ 4 બીજા પેજ ઉપર સમજાયેલું છે. જો તમને યાદ હોય ને તમને ફાવતું હોય તો તમે જાતે લખી શકો છો, અને યાદ ના હોય તો આપણે પછી એમનો પેજ ફેરવું એટલે પછી એ વખતે લખી લેજો. લેક્ચરમાંથી એક કે બંક મારવાનો નથી, તને ખાસ કહું છું. એમાં કંઈ નામ નથી એનું, બરાબર, કોઈ પર્ટિક્યુલર કોઈ નામ હોય એવું નથી, પ્લેસ વેલ્યુ આધારિત છે કોડિંગ, બરાબર ને. આ લખાઈ ગયું છે બધાને? શાંતિથી લખો, લખવા માટે પૂરેપૂરો સમય આપીશ, બરાબર. આ બેચમાં તમારે 4-4 કલાકના સેશન છે, બરાબર ને, ટોટલ દરરોજ, હે ને? ગઈકાલે 4 કલાક હતું, 4 કલાકના સેશન છે ને? હા, એ રીતે કેમ જોઈ રાખતો પછી તમારી પ્રોપર્ટી માગી હોય મેં? હા, 2 અલગ અલગ લેક્ચર હોય છે. ઓકે, આજે તો એક જ છે તમારું, આજે 2 કલાકનું જ રિઝનિંગનું સેશન છે. એના પછી છે લેક્ચર? તમને કોઈ ટાઈમ ટેબલ નથી, આજે એક જ લેક્ચર છે. એ તમને ખ્યાલ છે? ઓકે, હું કહી દઉં છું, બરાબર. ઓકે, અહીંયા લેક્ચર્સ માટે અમને પૂરેપૂરી ફ્રીડમ છે, અમને ઈચ્છા, અને હું ફ્રીડમ હોય ત્યાં જ ભણાવું છું. આપણને ભણવાની મજા આવશે અને ભણાવવાની મજા આવશે ત્યાં સુધીનું લેક્ચર. એવું નહીં કે 2 કલાક જ તો 2 કલાક જ ભણવાનું, 2 કલાકના 3 કલાક બી થઈ શકે છે, જો ભણવાની મજા આવે તો. જો એવું લાગે કે હવે સહન થાય એવું નથી તો 1.5 કલાકમાં લેક્ચર પૂરું. સમજો છો? બરાબર. લોડ લઈને ભણવાનું નહીં ભાઈ. લોડ લેશો તો હજુ ઘણા બધા બાકી છે જીવનના લોડ. બાકી હતું લખવાનું? ઓકે, હા. ગઈકાલે શેનું લેક્ચર હતું? પોલિટી અને ઇકોનોમી, 2 લેક્ચર હતા. ઓકે, લખાઈ ગયું ને? ઓકે, આ લખી દો. લખજો હો ભાઈ, હું મહેનત કરું છું ને એ વસ્તુ તમારે લખવાની બોર્ડ ઉપર. હું મહેનત કરું, તમારે કરવાની મહેનત. હું બોર્ડ ઉપર કંઈ પણ બીજું ફાલતુનું વસ્તુ લખવાનું નથી. આ લખી આપણે તો ક્યાં લખવાનું? લખ ભાઈ, લખ.
ચલો જવા દો. એટલે તમે જ્યારે ચેપ્ટરને રિવાઇઝ કરો ને ત્યારે આ એક પ્રશ્ન વાંચો ને આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જાય. ખબર પડી? લખાઈ ગયું? આ લખજો. તમને ટાઈમ ટેબલમાં કોઈ કીધું છે 6:30 અરે આના પછી બીજા કોઈ લેક્ચરનું? હા હા, તો મને એક્ઝેક્ટ નથી ખબર. મારું 4 થી 6 છે એટલું મને ખ્યાલ છે. એમાં પછી શું ટાઈમ ટેબલ છે તે હમણાં આવશે એડમિનના માણસે, તે તમને કહી દેશે. મને એમ હતું કે એક જ લેક્ચર છે એમ, પણ હોઈ શકે છે. જનરલી મને એવું હતું એક દિવસમાં એક જ વિષયનો 4-4 કલાક ચાલે છે, મને એ આઈડિયા હતો. ચલો આટલું લખાઈ ગયું છે બધાને? ક્લિયર? બાકી છે કે આજે એક જ લેક્ચર છે. ઓકે, આ જુઓ, આ પણ લખી દો. આમાં આખું ચેપ્ટર આવી ગયું એક ટાઈપ છોડીને. રેડી? ચલો હવે ધ્યાન અહીંયા. બાકી હતું? બધાને લખાઈ ગયું છે ને? ઓકે. પેટર્ન. શું પેટર્ન? તો તમે જોયું હમણાં કે ભાઈ કોઈ કોડિંગ છે એમાં એક એક ઉમેરાય છે ત્યારે એનો લેટર જે છે એમ અહીંયા નીચે લખેલો છે, બરાબર ને? હા કે ના? તો એક કોડિંગ કદાચ આવી રીતે બી થઈ શકે કે સીધે સીધું કોડિંગ હોય કે ભાઈ અહીંયા એ હોય તો અહીંયા બી હોય, અહીંયા માની લો ડબલ્યુ હોય તો એના આગળનું લેટર હોય, બરાબર ને? એટલે અહીંયા એક્સ હોય તો અહીંયા એના આગળનો લેટર હોય. એટલે માની લો +1 થયા હોય તો બધામાં +1 સીધે સીધા થયેલા હોય. આ પેટર્ન નંબર 1. બીજી પેટર્ન કદાચ એવી પણ હોઈ શકે કે આવી રીતે કોઈ લેટર્સ આપેલા હોય અને એ લેટર્સને +1 તો એડ કર્યો જ હોય. જેવી રીતે હું ઉદાહરણ તરીકે ચલો મૂકી દઉં, 5 અક્ષરનો કોઈ શબ્દ બોલું,
કાવ્ય, કાવ્યા જ બોલ્યા ને, કોઈક તો બોલ્યું હે ને. ચલો હવે કાવ્ય છે, કાવ્યને કોડ કરી દેવાની છે. એટલે કાવ્યને કોડ નથી કરવાનો, કાવ્ય શબ્દને કોડ. એમાં બધામાં એક એક ઉમેરાય. તો કે છે એમાં એક ઉમેરો, કેટલા શું આવે? એલ, એ, વી, ડબલ્યુ, વાય, ઝેડ, એ. તો આ એક કોડ થઈ ગયો. પણ એ જ રીતે કાવ્ય છે, આ બધામાં એક એક ઉમેરાય છે, પણ એનું કોડ કરીને અહીંયા નથી લખવામાં આવતું. પહેલાંનું કોડ કરીને છેલ્લે લખવામાં આવે છે. અને અહીંયા શું લખે છે? એલ. છેલ્લેનું કોડ કરીને ક્યાં લખવામાં આવે છે? પહેલે. એટલે અહીંયા શું લખે છે? બી. આમ ક્રોસ થઈ રહ્યું છે. તો અહીંયા સેકન્ડ તો છે, અહીંયા છેલ્લેથી બીજો. એમાંથી શું લખ્યું અહીંયા? બી. એ રીતે વી છે, અહીંયા શું આવશે? ડબલ્યુ. અને વાય છે, અહીંયા શું આવશે? ઝેડ. તો કોડિંગની પેટર્ન છે ને અલગ છે કોડિંગ તો એક જ, +1 +1 +1, પણ પેટર્ન શું થઈ? અલગ. એટલે જવાબ પણ શું આવશે? અલગ. સમજી ગયા કે ના સમજી ગયા? હા કે ના? એવી રીતે ત્રીજી પેટર્ન, માની લો KAVYA, બરાબર. આ જ શબ્દને કદાચ આવી રીતે બી કોડ કરી દે. આમ પેટર્ન દેખાય છે ને બધાને આવી, આને બધી પેટર્ન જ કહેવાય. સારી સારી દેખાય પેટર્ન, બરાબર ને. ચલો, એમાંથી શું થાય? બી. કેમાંથી? એલ. વીમાંથી. ડબલ્યુ. એમાંથી. બી. અને વાયમાંથી ઝેડ. તો છે એ જ કોડિંગ એ જ રીતનું છે, પણ પેટર્ન અલગ છે. એટલે જવાબ અલગ આવશે. સમજી ગયા કે ના સમજી ગયા ભાઈ? આપણે છેલ્લે બીજી બેન્ચીસ, હા ખબર પડી? કમ્પ્લીટ ને? ઓકે. પછી કોઈક વાર માની લો 6 લેટરનો કોઈ શબ્દ હોય, જેવી રીતે આપણે કહીએ આ ગેમિંગવાળા ભાઈ છે, બરાબર ને. આવી રીતે કોઈ લેટર છે, એને કંઈક આવી રીતે કોડ કર્યો હોય, આમ ક્રોસમાં આવી રીતે કોડ કર્યો હોય ક્રોસમાં. સમજી ગયા કે ના સમજી ગયા? હા કે ના? તો આ રીતે માની લો +1ની જગ્યાએ -1 હોય, +2 હોય, +3 હોય, ગમે તે હોઈ શકે છે, બરાબર ને. આ જગ્યાએ એમ હું +1 એટલા માટે રેફરન્સ તરીકે લઉં છું. એમાંથી શું થાય છે? બી. જીમાંથી એચ. જીમાંથી એન. એમ. આઈ. તમને આ વચ્ચે લાઈનો કરી છે એવું દેખાશે નહીં હો પાછું. તમને એવું કહે છે ગેમિંગને કોડ ભાષામાં NBHHMJ લખેલું હોય તો ભાઈ XYZ શબ્દને શું લખાય, ત્યારે તમારે પોતાની રીતે ડીકોડ કરવાનું. અત્યારે એટલા માટે તમે આ બધું શીખી રહ્યા છો કે ક્વેશ્ચન જે છે આવી આવી પેટર્નોમાં પણ હોઈ શકે છે. સમજી ગયા કે ના સમજી ગયા? માની લો એ જ શબ્દ ગેમિંગ શબ્દ છે, એન પછી ઓકે લો બસ. કોઈક વાર માની લો આવું પણ કરી નાખે, પેટર્ન જ છે ને આ. હા કે ના? તો લખી દેશો પોતાની રીતે, વિશ્વાસ રાખો તમારા ઉપર. માની લો એવું ના કરે અને એમ કે આનું અહીંયા એઝ ઇટ ઇઝ મૂકે તો ઓપોઝિટ મૂકી દે અને આને આમ ક્રોસ કરી નાખે, પેટર્ન જ છે. પોતાના ઘરની જેટલી પેટર્નો બનાવી એટલી બનાવી શકે. ખબર પડી? બધાને કમ્પ્લીટ ખબર પડી? સબ ચંગાસી? બધું ખેરિયત? થાકી ગયા છો? થાકવું તો મારે જોઈએ. તમે કેમ થાકી ગયા છો? નથી થાક્યા ને? ચલો, આમાં બધાને પેટર્ન સમજાય કે ના સમજાય? તો આવી રીતે બધી પેટર્ન હોઈ શકે છે. 5 લેટરની અંદર માની લો 5 લેટર કાવ્ય શબ્દ લખ્યો હતો ને આપણે, તો KAVYA. આ કે પછી શું આવે? એલ. એ પછી બી. અને આ રીતે 3ને આમ ક્રોસ કરે, એ પણ એક પેટર્ન જ છે. વાયમાંથી ઝેડ, વીમાંથી ડબલ્યુ, એમાંથી બી. બોલો સમજી ગયા? હવે બધાને ઉતરી ગયું મગજમાં? કમ્પ્લીટ છે. ભૂકા બોલાવી દેશો. પ્રશ્ન તમને આપવું આવડશે. પહેલાં આટલું લખી દો, પછી હું તમને પ્રશ્નો આપું. ચલો, ટાઇટલ તો મારો ભાઈ. ના ના, ટાઇટલ પેટર્ન્સ. પેલા ટાઈપ્સ હતા, આ પેટર્ન્સ છે. તમને ના, તમે તમારો ચોપડો વ્યવસ્થિત તમારી લેંગ્વેજમાં બનાવજો, તમને પોતાને સમજાય એ રીતે, બરાબર ને? ઓકે. ડિફરન્શિએટ કરેલું હશે તો થોડું સારું તમને
આનું ખબર પડશે, બરાબર ને? પેલા પાછા આમ ક્રોસ કરીને છોડી ના દેતા હો, લખજો પોતાના ચોપડામાં પાછું. લખ્યું છે? એએમસી જુનિયર ક્લાર્કનું ફોર્મ ભરેલું જ બધાએ? કોઈએ? બધા ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું કેટલા છે? ઓકે, તો તૈયારી કરતા હોય તો હોલિસ્ટિક તૈયારી કરજો. એકવાર નોકરી અને પછી એના પછી ગમતી નોકરી. શબ્દ સમજાયો મારો? ગોલથી ભટકવાનું નથી કહેતો. તમારો ગોલ હશે, હું માનું છું. તમે પણ એવા બેકગ્રાઉન્ડમાંથી આવો છો ફાઇનાન્શિયલી કે તમારે એક નોકરીની બહુ જરૂર હોય, તો પહેલાં એક નોકરી, એના પછી ગમતી નોકરી. બરાબર? પોતાની જાતને આ ફિલ્ડમાં 1 વર્ષ 2 વર્ષ, જીપીએસસીની વાત કરું છું, તમે ડેડિકેટલી આપો. પછી માની લો હોપફુલી, હવે આપણે માનીએ છીએ કે બધાનું તો થવાનું એ નથી, બરાબર? એવું નથી કે તમે તમારા બે કેલિબર નથી, કોમ્પિટિશન એટલી બધી છે, બરાબર? આપણે એ લેવલે પહોંચવાનું છે કે આ ગમે તેટલી કોમ્પિટિશન હોય, આપણું સિલેક્શન આવે. સમજો છો? જો તમે
જેટલું ચાલે છે એને વ્યવસ્થિત કરતા જશો, સાથે સાથે પ્રેક્ટિસ કરતા જશો, તો બીજા કરતાં રેસમાં આગળ રહેશો. હું એટલું સમજું છું. કંઈ એડવાન્સ ચોપડીઓ વાંચવાની કે એડવાન્સ બધું કરવાની કોઈ જરૂર પડશે નહીં. જેટલું તમને અહીંયા કરાવે છે ને એટલું કરતા જાઓ. અહીંયા વેલ ક્વોલિફાઈડ ટીચર છે, તમને જેટલું પણ સજેશન આપે છે એને વ્યવસ્થિત ફોલો કરો. બીજું, ઓનલાઈન જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ખાસ, અને તમારામાં બેઠેલા બધાને કહું છું કે ડિસિપ્લિન બહુ જરૂરી છે તૈયારીમાં. ડિસિપ્લિનનો મતલબ એમ છે કે તમે આજે તમને ખબર છે કે ભાઈ આ લેક્ચર તમને રેકોર્ડેડ ફોર્મમાં મળવાનો છે. તો અત્યારે કેવું છે, 1 મહિનો તો તમે બધા વ્યવસ્થિત આવશો લેક્ચરોમાં. પછી કેવું બધાને કામ આવવાના ચાલુ થઈ જશે. મારે તો ફઈની છોકરીનું મેરેજ હતું, મારે આ હતું, આજે તો ઉઠાયું જ નહીં, આજે હું બીમાર પડી ગયો. જો એકવાર તમારા લેક્ચર મિસ થતા થઈ ગયા ને તો પછી વારંવાર મિસ થતા રહેશે. અને પછી કેવું છે, આને બીજી બેચમાં તમે મને દેખાશો. સમજાય છે? અથવા તો તમને એ હિંમત નહીં આવે તૈયારી કરવાની. એટલા માટે લેક્ચર મિસ થવું જોઈએ નહીં. અને કોઈ કારણોસર, હું એવું નથી કહેતો ના જ થવું જોઈએ, કોઈ કારણોસર તમારું લેક્ચર મિસ થઈ જાય છે તો એ આગ્રહ રાખો કે દિવસ પૂરો થતાં થતાં એ લેક્ચર તમારે કમ્પ્લીટ કરી લેવાનું. અને એ દિવસે તમે એટલા બધા બીજી હો કે લેક્ચર ના કમ્પ્લીટ કરશો તો બીજા દિવસે એને બેકલોગ બનવા દેવાનો નહીં. બાકી થશે કેવું, ગણિત રિઝનિંગ વિષય એવો છે કે એક લેક્ચર ચૂકી ગયા તો આગળના લેક્ચરમાં કંઈ ખબર જ ના પડે. હવે વિચાર કરો, આજે મેં ચલાવ્યું છે, એમાં નેક્સ્ટ ટાઈમ જ્યારે લેક્ચર આવશે ત્યારે જેટલા પણ નવા છોકરા છે એમને કંઈ ખબર પડશે નહીં કે હું શું ભણેલું છે. ખબર પડી ને? હવે એના પાછળ મેં 2 કલાક કેટલી કથા કરી છે. હવે તમે બધા બોલતા હશો કે એલ આ સ્થાન ઉપર આવે ને બી બીજા સ્થાન ઉપર આવે ને ક્યુ 17મા સ્થાન ઉપર આવે, તમે બોલતા હશો. ખબર પડે છે ને? એટલા માટે સબ્જેક્ટને લિંક બનાવતા ચાલવાનું. જે કંઈ પણ વસ્તુ ચાલે છે એને પ્રોપર કરવાનું. જો ચૂકી ગયા તો દિવસે દિવસે બેકલોગ વધતા જશે. આ વર્ષ નહીં, આવતા વર્ષ, આવતા વર્ષ નહીં, આવતા વર્ષ, અને જીપીએસસી પંચવર્ષીય યોજના બનીને રહી જશે તમારા માટે. પંચવર્ષીય યોજના બનીને તો નથી આવ્યા ને કે જાઉં છું ઘરેથી થેલો ભરીને 5 વર્ષે જ ઘરે આવીશ, એવું તો નથી કરીને આવ્યા ને. હું આવવાનું નથી, એવું આવવાની નથી, એવું એ નથી. ખબર પડે છે ને? મારા ગુજરાતીમાં શબ્દો બોલું છું, સમજી જાઓ દેશી ભાષામાં, અને મહેનત કરી લો. 1 વર્ષ છે. તમે જીપીએસસીના ગોલ્ડનની પ્લેટિનમ પીરિયડમાં આવ્યા છો. કેમ આવું બોલ્યો? ભરતી આવે છે એટલે. એ તો ભરતી તો અત્યારે આવતી હતી. ચેરમેન દાસા સાહેબ જ્યારે બદલાયા ને ત્યારે જીપીએસસીનો ગોલ્ડન પીરિયડ હતો. અને એ ટાઈમે જેટલા લોકો લાગ્યા, તમારી જેમ ઘણા છોકરા નવા હતા એ વખતે, મહેનત કરીને લાગી ગયા. એ લાગી ગયા, એવું નથી એના પછી નથી લાગ્યા. પણ તમે જુઓ કેટલા બધા કોર્ટ કેસ થયા, બરાબર ને? પણ હવે જે ટેન્યોર છે હસમુખ પટેલ સાહેબ, 2.5 વર્ષ છે. 2.5 વર્ષમાં એ ઓછામાં ઓછી 2 પરીક્ષા, 2 જીપીએસસી ક્લાસ 1, 2 તો લેશે. અને મારું એવું માનવું છે 3 તો ત્રીજી એ પ્રોસેસ કરી આપીને જશે. તો તમે એવા ગોલ્ડન પીરિયડમાં છો, એવા પ્લેટિનમ પીરિયડમાં છો. જો તમારી તૈયારી અપ ટુ ધ માર્ક હશે તો 9 મહિનામાં તમારા હાથમાં નોકરી આવી જશે. ખબર પડે છે? એટલે જો તમે જરા પણ ભટક્યા તો 9ના 18 મહિના, 18ના 27 મહિના થતાં વાર થશે નહીં. સમજો છો? એટલે જો તૈયારી કરવી હોય તો એકદમ રિલિવન્ટ, અપ ટુ ધ માર્ક, રેગ્યુલર, કન્સિસ્ટન્સી સાથે, ભૂલચૂક ના થાય એવી રીતે તૈયારી કરો. બરાબર? કારણ કે આ પીરિયડ એવો છે કે આમાં બધા લડવાના. કારણ કે આ પીરિયડમાં ફટાફટ પ્રોસેસ પૂરી થવાની. એ લોકોનો જે એવો પ્લાન છે કે ભાઈ એક્ઝામ જે છે 9 મહિના કે 1 વર્ષની અંદર કમ્પ્લીટ થઈ જાય. 1 વર્ષના અંદર. એટલે સમજો કે જીપીએસસી ક્લાસ 1, 2ની પ્રી લેવાય, મેઇન્સના 6 પેપર લેવાય, ઇન્ટરવ્યૂ પણ કન્ડક્ટ થઈ જાય, ફાઇનલ રિઝલ્ટ પણ આવી જાય 12 મહિનાની અંદર. ખબર પડી? તો 12 મહિનાની અંદર જો નોકરી લઈ લેવી હોય તો તમારી તૈયારી પણ એ રીતે હોવી જોઈએ. અને કોમ્પિટિશન તમારે કેવા લોકો સાથે કરવાનું છે તમને ખબર પણ હોવી જોઈએ. સમજો છો ને? જો કોમ્પિટિશનમાં જ્યારે પણ કોઈ વિદ્યાર્થી આવ્યો હશે તો પહેલાંથી શીખીને આવતું નથી. આ સ્વીકાર કરી લેવાનો. તમે જેમ આજે નવા છો એમ બીજું કોઈ પણ નવું હતું. જે સિલેક્ટ થયા છે કંઈક શીખીને થોડા આવ્યા છે, કંઈ એમને કંઈ શું આત્મજ્ઞાન થોડા થાય છે કે ભાઈ આમ આવે ને આવું. શીખે છે, બધા શીખે છે. તો જેટલું શીખશો ને તમે એટલું તમારી અંદર ઇમ્પ્રુવમેન્ટ દેખાશે.
અને તમે જે પોસ્ટ માટે તૈયારી કરો છો એ પોસ્ટના લાયક પહેલાં બનવું પડે. સમજ્યા? તમે હવે માનો તમે અત્યારે બધા નાના નાના છોકરાઓ છો, કોલેજમાં છો, કોલેજ પૂરી કરીને આવ્યા છો, એટલે અત્યારે કેવું છે થોડી છોકરમત પણ હશે, એટલા મેચ્યોરિટી આવતા થોડો સમય લાગશે તૈયારીમાં. હવે તમે ડેપ્યુટી કલેક્ટર બનવું છે, કે એક ડેપ્યુટી કલેક્ટરની અંદર કેવા ગુણ હોવા જોઈએ, તે ગુણ પોતાને ડેવલપ કરવા પડશે તમારે. તમે જ્યારે એ કરશો ને તો તમે પોતે પોસ્ટના લાયક બનશો. બરાબર? હવે વિચાર કરો કે કોઈ ડેપ્યુટી કલેક્ટર છે, કોઈ સ્ટેજ ઉપર બેસાડે કોઈક નામ હળિયો કરે છે, એ કેવું લાગે? સમજો છો ને? તમે તમારા મિત્રના બાજુમાં હળી કરો છો, એ તો ચલો, અને તમારે બનવું શું છે? ડેપ્યુટી કલેક્ટર. તો ડેપ્યુટી કલેક્ટર સ્ટેજ ઉપર બેઠો છે, પેલા નામ હળી કરે, એ કેવું લાગે વિચાર કરો? એ ડેપ્યુટી કલેક્ટર લાયક કહેવાય? ના કહેવાય. તો એ રીતે પોતાની અંદર ડેવલપ કરવું પડશે કે તમે એ જે અધિકારીના ગુણ તમારી અંદર ડેવલપ થશે ને ઓટોમેટિક તમે પરીક્ષાના નજીક જતા રહેશો. બરાબર ને? અમને આ બધું કહેવાવાળું કોઈ નહોતું. સમજાય છે? તમે જે રીતે કોઈ ગાઈડન્સ લઈ શકો છો. પહેલાં અમે તૈયારી ચાલુ કરી ત્યારે આ બધું કોઈ તમને કશું કહેતું નહોતું કે ભાઈ કોઈ, અને આજુબાજુમાં કોઈ તૈયારી બી નહોતું કરતું કે કોણે પૂછીએ. બરાબર ને? હું તો દિલ્હી ગયો હતો, એટલે ત્યાંથી મને સારું ગાઈડન્સ મળ્યું છે અને ફાઉન્ડેશન બહુ સારું થયું મારું. પણ વાત એ છે કે અમે જે ભૂલો કરીને આટલા બધા વર્ષોમાં, એ ભૂલો તમારે નથી કરવાની. એટલે આ બધી સલાહ છે ને, આ જે સલાહ જે છે ને એ એટલા માટે આપતા હોઈએ. અમારા આટલા વર્ષનો એક્સપિરિયન્સ તમને આપતા હોઈએ કે ભાઈ આ વસ્તુ કરાય અને આ વસ્તુ ના કરાય. તમે સમજી જાઓ તો તમારે 5-6 વર્ષ જે અમે અમારા જે બગડી ગયા હોય ને એ તમારા ના બગડે. અમારો એટલા વર્ષનો નિચોડ હોય એ તમને આપીએ કે ભાઈ આવું કરજો તો પરીક્ષા જલ્દી પાસ થશે. આવું તો કરતા જ નહીં. બરાબર ને? નહીં તો તમે ફસાઈ જશો. બરાબર? એટલે આ બધી વસ્તુ, અને આજે પણ હું સ્ટુડન્ટ જ છું. બરાબર? અને લાઈફમાં આખી જિંદગી સ્ટુડન્ટ રહેવાનું. એટલે એવું નથી કે તઈ જીપીએસસીની તૈયારી કરવાની, શીખવાનું મતલબ એમ છે. બરાબર ને? અમિતાભ બચ્ચન જોડેથી તો શીખવા મળે છે ભાઈ, કે હજુ પણ શીખે છે, એક્ટિંગ હજુ પણ શીખે છે. બરાબર? તમે અહીંયાથી જ્યારે નીકળશો ને આ તૈયારીમાંથી, ત્યારે આજનું વ્યક્તિત્વ અને આજથી 2 વર્ષ પછીનું વ્યક્તિત્વ, વર્ષ પછીનું વ્યક્તિત્વ આખું અલગ હશે. બરાબર? અત્યારે તમે તૈયારી કરવા આવ્યા છો, તમે નેમ, ફેમ આ બધું જોઈને આવ્યા છો કે ભાઈ ડીવાયએસપી કેવા રોલ્લા પડે, ડેપ્યુટી કલેક્ટર હોય તો જિલ્લાના રાજા છીએ. એ ધીમે ધીમે તમારો પર્સપેક્ટિવ બદલાતો જશે. તમે એ ડાયરેક્શનમાં જશો એટલે તમને ઘણું બધું નવા નવા વિચારો મળશે. તમારી અંદર ધીરજ આવશે. બરાબર ને? આ ઘણું બધું તમારી અંદર ડેવલપ થશે. બરાબર? અને આ બેચની અંદર આપણે આશા રાખીએ કે સારા એવા સિલેક્શન આવે. બરાબર? અમે તો એ જ વિચારીને ભણાવતા હોઈએ છીએ કે ભાઈ અમારાથી છોકરું જાય તો એ પાસ થાય. બરાબર? એટલે અમે એવી આશા રાખીએ છીએ કે આ બેચમાંથી સારા એવા ઓનલાઈન ઓફલાઈન બધી જગ્યાએથી વાત કરીએ છીએ, સારા એવા સિલેક્શન થાય તો એ પ્રમાણે અમે તમને મહેનત કરાવીશું. તમે મહેનત કરવા માટે તૈયાર થઈ જજો. ક્લાસમાં જેટલું કરાવું છું એટલું ક્લાસનું તમારે કમ્પ્લીટ કરવાનું. એડિશનલ કંઈ કરવાની જરૂર પડશે તો હું તમને કહીશ કે આટલું એડિશનલ કરી નાખો. વધારે આ સબ્જેક્ટને ઇમ્પોર્ટન્સ આપવાનું નથી. કેમ? પ્રિલિમ પૂરતો જ છે ને, મેન્સમાં નથી. એનો મતલબ એમ નથી કરવાનું નથી. પ્રિલિમ જ નહીં થાય તો શું કરશું? અને આ ટર્મમાં હસમુખ પટેલ સાહેબનું ઇન્ટરવ્યૂ હમણાં 2 દિવસ પહેલાં પેલા એક યુટ્યુબ ચેનલમાં લીધેલું, તો એમને બહુ મજાની વાત કરી કે તમે જે વાંચ્યું છે ને તો નહીં પૂછીએ તો શું પૂછશો ભાઈ? આટલું બધું ખતરનાક શબ્દો કેવી રીતે વાપરે? એનો મતલબ એમ હતો કે માહિતી જે લોકો જોડે છે, જે માહિતીઓ બુકોમાં મળી જાય છે એવું તમે નહીં પૂછીએ. એનો મતલબ ફેક્ટ્સ, ગોખણિયાઓ નહીં આવે. સમજી ગયા? સમજીને તૈયારી કરવાની. તમારે જે રીતે દાસા સાહેબના ટર્મના પેપરો હતા એ જોઈ લેજો. એલિમિનેશનથી થતા હોય ક્વેશ્ચન. એ પેપરો પીવાયક્યુ ઇઝ ધ કી સોર્સ ટુ સોલ્વ. તો તમે પીવાયક્યુ કરો ને તો હું માનું છું કે પ્રિલિમ તમારી અટકે જ નહીં. પ્રિલિમ નહીં, દુનિયાની કોઈ પરીક્ષા પીવાયક્યુ કરવા જ પાસ થઈ જાય. તમે હમણાં જીપીએસસી મેન્સના પેપર થયા, એમાં યુપીએસસીના બેઠા બેઠા ક્વેશ્ચન આ લોકોએ મૂકેલા છે. એક પેપરમાં 2 ક્વેશ્ચન હોય એવા બેઠા. જીએસના 3 GS 1, 2, 3 આવે છે મેન્સમાં. હું તમને એ પણ વાત કરી દઉં. મેન્સની અંદર, જીપીએસસી મેન્સની અંદર તમારે 2 લેંગ્વેજના પેપર આવશે
એક એસએનું પેપર આવશે અને 3 જીએસના પેપર આવશે. ક્લાસ 1 2ની વાત કરું છું. જીએસના 2 પેપર 3 પેપરની અંદર એક પેપરમાં 20 માર્ક્સના 2 ક્વેશ્ચન આવી ગયા. એવા 60 માર્ક્સના ક્વેશ્ચન બેઠા તમે વાંચેલા છે ને એને લખો છો તો કેવો ફરક પડે. એટલે પીવાયક્યુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રિલિમ માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર ને? કોઈ પણ સબ્જેક્ટ હોય પીવાયક્યુ કરવાના. રેડી? બાકી આજે બધાને મજા આવી? કમ્પ્લીટ આવડ્યું? રિવિઝન કરીને આવશું નેક્સ્ટ ટાઈમ. બરાબર ને? ઓલરેડી હવે નથી નવું ટૉપિક નથી ઉઠાવો એટલે આપણે અહીંયા આપણે સમાપ્ત કરીએ. બરાબર? ચલો. બાકી હવે કોઈના કોઈ પ્રશ્નો હોય તો પૂછી શકો છો ઓનલાઈન ઓફલાઈનમાં. તો પછી આપણે નહીં તો રજા આપીએ. બધાને ભાઈ કમ્પ્લીટ આવડી ગયું ને? મજા આવી ને? ના મેથ્સ નથી. બીજા એક સબ્જેક્ટ અત્યાર સુધી તો મેં જ લીધું છે બધી બેચોમાં. હા એટલે જે લોકો ઓળખે છે એને કઈ વાત. હા સેકન્ડ લેક્ચર છે એટલે આના પછી સેકન્ડ લેક્ચર ના એ લગભગ મને ખબર નથી. હમણાં તમને બધાને ઓનલાઈનમાં મજા આવી ગઈ ભાઈ? બધા જો જેટલું કરાવું ને એટલું કરજો. આપણા લેક્ચરમાંથી એક પણ પ્રશ્ન બહાર નથી પૂછાતો. અત્યાર સુધી એવું બન્યું છે કે કોઈ પણ એક્ઝામ માટે કોઈ પણ એક્ઝામ હશે ને કોઈ પણ એક્ઝામ રિઝનિંગ અહીંયાથી મારા જોડેથી કરીને જશો પછી તમે કોઈ પણ પરીક્ષા માટે જશો રિઝનિંગ કરવાની જરૂર નહીં પડે. એટલી ખાતરી આપી દઉં છું. બરાબર ને? તમે આપણા લેક્ચરની નોટ વ્યવસ્થિત કરીને જવાની. એનાથી 12 પ્રશ્નો નહીં પૂછાય એની ખાતરી આપું છું. હમણાં લાસ્ટ ટાઈમ ડીવાયએસનું પેપર થયું 26માંથી 23 ક્વેશ્ચનનું આપણા લેક્ચરમાંથી હતું. એવું નથી કે અહીંયા મેં રમણ લખાવ્યું ત્યાં રમણ જ પૂછાય. ખબર પડે છે ને હું શું કહેવા માગું છું? પેટર્ન એ જ આવશે. આજુબાજુમાંથી પેટર્ન એ જ આવશે. પણ થશે કેવું ખબર છે કે આપણા જે પ્રશ્નો છે એને આપણે આ કન્ટેન્ટ બનતા 6 વર્ષ થયા છે. એમને નથી ક્યાંથી કોપી પેસ્ટ મારી દીધું. સમજો છો? તો આ જે કરીએ છીએ એ બહુ જ વેલ ડિફાઇન હોય છે. અહીંયા જે પ્રશ્નો કરાવીશ એ બધા વેલ ડિફાઇન હશે. પીવાયક્યુ કરશો એટલે છેલ્લો હથોડો વાગી જશે. માર્કેટમાંથી રિઝનિંગ માટે તમારે જનરલી હું મારા વિદ્યાર્થીઓને કોઈ માર્કેટમાંથી બુક ખરીદવાનું કહેતો જ નથી. લેક્ચરની નોટ અને પીવાયક્યુ આટલું જ ઇનફ છે. આટલું કરી નાખો એટલે પૂરું થઈ ગયું. તમારે આ વિષયને એટલું જ પ્રાધાન્ય આપવાનું છે કે જેટલું પ્રિલિમ પૂરતું છે. કારણ કે પ્રિલિમ પાસ કરો ક્યારે એકવાર તૈયારી કર્યા બાદ પ્રિલિમ અટકવી જોઈએ નહીં. અને એકવાર જીપીએસસી પ્રિલિમમાં એવું છે એકવાર તમને પ્રિલિમ કાઢતા આવડી જાય ને પછી ક્યારે નહીં અટકે. એટલે એકવાર એ શીખી જાઓ. એક કલા છે એ શીખી જાઓ. અને એ કલામાં આ વિષયનો બહુ મોટો ફાળો છે. બરાબર? તો બેસ્ટ ઓફ લક તમને બધાને. બહુ મસ્ત રીતે તૈયારી કરો. આવી રીતે આપણે હવે મળતા રહીશું. જે લોકો ડેમો ભરવા આવ્યા હતા એ લોકોને હવે કેવું લાગ્યું છે એ રિવ્યૂ આપી દેજો. બરાબર? ઓકે ચલો આજનું સેશન અહીંયા સુધી રાખીને મળીએ નવા સેશનમાં પાછા ફરીથી. ધન્યવાદ. જય હિન્દ. ચલો મિત્રો ઓનલાઈનમાં આભાર અને મળીએ નવા સેશનમાં. જઈ શકો છો વાંધો નહીં. જવાનું કીધું છે તમને? બેસ ઉભા તું તો થયેલું ને બેજા ઉભારો મને પૂછી લેવા તો કઈ રીતનું છે. અચ્છા ઓ ભાઈ એક જ લેક્ચર છે ઓનલાઈનમાં મિત્રો. ઓફલાઈન વાળાને 2 લેક્ચર એમને જવા દે. ઓકે મિત્રો એક જ લેક્ચર છે. આભાર. ધન્યવાદ. મેસેજ